હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. હવે આજનો જે ટોપિક છે ને મેન્સ્ટ્રુઅલ સાયકલ, એ લગભગ ઘણી બધી સ્કૂલોની અંદર સ્કીપ કરે છે શિક્ષકો. 99% છોકરાઓને વસ્તુ ખબર જ નથી કે મેન્સ્ટ્રુઅલ સાયકલ શું છે. એટલો બ્યુટીફુલ કોન્સેપ્ટ છે. હું તમને એટલી મસ્ત રીતે સમજાવીશ, તમે આમ માસ્ટર થઈ જશો ને તમને નવાઈ લાગશે કે ફિમેલ બોડીમાં આવું બધું પણ હોય છે. 99% છોકરાઓને કદાચ 100% કહી દઉં તો પણ ખોટું નથી. છોકરાઓને ખબર જ ના હોય કે ફિમેલ બોડીની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ જેવી વસ્તુ હોય છે. હવે એનો આખો ફિનોમ આ લેક્ચર પછી, આ નાનકડું લેક્ચર છે, એને સમજ્યા પછી તમે માસ્ટર થઈ જશો. અને મારા શબ્દોને યાદ રાખજો, ફિઝિયોલોજી હોય કે તમારું પછી પેથોલોજી, જ્યાં સુધી તમારું આ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આવશે ત્યાં સુધી MBBS સેકન્ડ યર, ફાઇનલ યર સુધી તમને આ ટોપિકમાં ક્યારે વાંધો નહીં આવે. એટલું મસ્ત રીતે સમજાવું. જો તમે એક વસ્તુ તો સાંભળી હશે, જે છોકરાઓ છે એમને કહું છું, ગર્લ્સને તો બધાને ખબર હોય, બરાબર? હા, કોન્સેપ્ટ ખબર ના હોય, પણ મેન્સ્ટ્રુઅલ સાયકલ શું છે એ તો ખબર હોય ને. છોકરાઓને તો એ પણ ખબર નથી. અને આપણી સ્કૂલ તો તમને ખ્યાલ છે, લાજ શરમના પડદા પહેરીને મારા બેટા કંઈ કહેતા જ નથી. અમે નાના હતા એટલે અમારે આવો ટોપિક આવે ને એટલે શું કરે ખબર છે? સર કે મેડમ, અમારે મેડમ હતા મારા ખ્યાલથી આ ચેપ્ટર માટે, તો આમ સ્કીપ કરે, ઉડાડી દે, બરાબર? અથવા સમજાવે. જેમ કે જ્યારે કોચિંગમાં આપણે નીટ માટે હું જતો તો ત્યાં કેવું કરે લોકો, વાંચે NCERT, ગોખાવડાવે કે 1 થી 28 દિવસનું આ સર્કલ હોય છે, 14મા દિવસે પાસ થાય ને આવું બધું બોલે. એટલે હવે માણસ ટેન્શનમાં આવી જાય, આમ ગોખવું પડે એને. ત્યારે તો એવું લાગતું કે હા મસ્ત, કેવું મસ્ત ભણાવ્યું, એમ યાદ રખાવી દીધું. પણ એ વાસ્તવમાં ગોખવાથી વસ્તુ. હવે તમને કોન્સેપ્ટ કોને ક્લિયર કહેવાય એ તમે સમજો. બહુ મજાવાળી વસ્તુ છે, તમને લાગશે પણ વાર્તા જેવી બહુ મસ્ત વસ્તુ છે, જે છોકરાઓ છે એમને ખબર નથી હોતી. તમે એક વસ્તુ સાંભળી હશે, તમારા ઘરે તમારા મમ્મી હોય, તમારા બેન હોય, તો આ શબ્દો ક્યારેક તમારા કાને પડ્યા હશે કે ભાઈ ટાઈમમાં છે, છોકરી ટાઈમમાં છે, અથવા તો પીરિયડ્સ ચાલુ થઈ ગયા છે, માસિક ચાલુ છે. આવા શબ્દો સાંભળ્યા તમે? આનો મતલબ શું છે? આનો મતલબ એ છે કે સ્ત્રીની અંદર છે ને, સ્ત્રીની અંદર આખા મહિનામાં 3 થી લઈને 5 દિવસ સુધી એના વજાઇનાની અંદરથી બ્લીડિંગ થાય, બરાબર છે? આ જે ગર્ભાશય હોય ને એની અંદર એક લેયર બને. જુઓ કેટલું મસ્ત ડાયાગ્રામ છે. તમે બધું મૂકી દો, પેન જે પણ છે તમારી જોડે, તમારે ખાલી સાંભળવાની મારી વાત. કેવું હોય ગર્ભાશય? આપણે અત્યાર સુધી તમે લેક્ચર જોતા હશો, તમને ખ્યાલ છે ગર્ભાશય, એમાં એક લેયર હોય. અંદરનું લેયર શું કહેવાય એને? બોલો. એન્ડોમેટ્રિયમ. વચ્ચેનું કયું કહેવાય? બોલો 3 લેયર હોય યાર. બહારનું, વચ્ચેવાળું પેલું મસલવાળું, ખબર છે? બોલો, એમ પરથી હોય. બોલો હવે. તમે યાર આળસુ છો. તમે લખો, ચલો કમેન્ટમાં લખો. આમ પણ કમેન્ટ મારા બેટા કરતા નથી આળસમાં. ચલો એ લખી દો. બહારનું તમે લેયર લખો, પછી વચ્ચેનું લખો, અને પછી અંદરનું તો મારે કેવું પડશે એન્ડોમેટ્રિયમ, કારણ કે આપણે ભણવાનું છે, બરાબર છે? તો હવે 3 લેયર હોય ગર્ભાશયની અંદર, 3 લેયર હોય, બરાબર છે? 3 લેયર હોય, બહારનું, વચ્ચેનું અને અંદરનું. લખી દીધું તમે કમેન્ટમાં? હવે હું તમને કહી દઉં એકવાર. બહારનું જે છે એને કહેવાય પેરીમેટ્રિયમ. અંદરનું જે પેલું મસલવાળું, ખબર છે દબાતું, મેં પહેલા બીજા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું, માયોમેટ્રિયમ. અને પછી સૌથી અંદરનું જે છે એને કહેવાય એન્ડોમેટ્રિયમ. તો બહારનું આપણે કંઈ કામ નથી, વચ્ચેવાળા મસલવાળાનું પણ આપણે અત્યારે કંઈ કામ નથી. અંદરનું જે લાલ છે ને એનું કામ છે, એને કહેવાય એન્ડોમેટ્રિયમ. તો તમે કહેશો આર્યનભાઈ આ શું થાય છે? આ તૂટી ગયું, એની અંદરથી બ્લડ નીકળે છે, આ શું છે? આ યસ, આખા મહિનાની અંદર એક વખત આ જે બનેલું હોય ને, આખો મહિનો બને અને પછી એ તૂટી જાય. એટલે લગભગ 3 થી લઈને 5 દિવસ સુધી આ તૂટતું રહે અને એમાંથી બ્લડ નીકળીને વજાઇનામાં બહાર આવતું હોય. તો તમે જોશો, હવે તમને થોડી ખબર પડી કે આખો દિવસ પેલું ટીવીમાં એડ આવતી. હું નાનો હતો એટલે મને આ એડ ખબર જ ના પડે યાર. અને ભાઈબંધોને આપણે પૂછીએ કે ભાઈ આ એડ છે ની છે, આ વિસ્પરની એડ આવે, ખબર છે તમને? પેડ્સ જે લગાવે ને આની અંદર ગર્લ્સ, તો એના એડ્સ આવે બધી. તો વિસ્પર આવે ને, અલ્ટ્રાન, હા તેન, કે રાતે આરામથી સૂઈ જાવ આ પહેરીને તો બ્લીડિંગ નહીં થાય. મેં કીધું આ કામનું શું છે? આ આખો દિવસ એડ આવે છે. કોલગેટની ખબર પડે, બધી ખબર પડે, પણ આ ખબર ના પડે. અને આપણી સોસાયટી, ટીચર્સ આપણને આ વસ્તુ ખબર પાડવા પણ નથી દેતા. વાસ્તવમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. ચલો, તો આ જે વસ્તુ છે મેન્સ્ટ્રુઅલ સાયકલ. હવે તમને કોઈ પૂછે, તમે કહેશો કે હા, જે પણ ગર્લ્સ હોય, જે 12-13 વર્ષથી ઉપરની ઉંમરના છે, જે યૌવન આરંભ થઈ ગયું છે એમની અંદર આ રીતે મહિનામાં એકવાર 3 થી લઈને 5 દિવસ સુધી બ્લીડિંગ, થોડું બ્લડ નીકળતું રહે વજાઇનાની અંદરથી. એટલે પેલું વિસ્પર ને પેડ્સ છોકરીઓ પહેરે છે, બરાબર? એ બ્લડ જે છે ને શોષી લે, કપડાં ખરાબ ના થાય એના માટે. હવે આ વસ્તુ તમને આટલો ફિનોમેના ખબર હોવી જોઈએ. જો હું તમને કહું છું, હું મેડિકલ સ્ટુડન્ટ છું અને તમે પણ બધા ફ્યુચર ડોક્ટર છો, એટલે આપણે છે ને શરમ નહીં રાખી. હું તમારો મોટો ભાઈ છું. આ મારી બેન, મારી ખુદની બેન, સગી બેન આ લેક્ચર જોવે છે, તો હું પણ એને આ રીતે જ સમજાવીશ. ખબર પડી? એટલે શરમવાળું તમે લાવતા નહીં, બરાબર છે? આ બધી જરૂરી છે વાત. એટલે બેટા ચલો, તો આ જે છે ને, આ અંદરનું એન્ડોમેટ્રિયમ દર મહિને તૂટે.
દર મહિને બને, દર મહિને તૂટે. આને કહેવાય ઋતુસ્ત્રાવ. અહીંયાથી જે બ્લડ નીકળે ને કહેવાય ઋતુસ્ત્રાવ. ઓકે, કયો સ્ત્રાવ? ઋતુસ્ત્રાવ. જો આ કેટલું મસ્ત એનિમેશન, કેટલું મસ્ત છે. ઓકે, હવે આ એનિમેશન પાછું ફરીથી પણ લાવીશ, તમે સમજો. દર મહિને એક અંડકોષ બને. આપણે આખું આગળના લેક્ચરમાં એ વસ્તુ શીખ્યા કે દર મહિને અંડકોષ બને. એ બની અને પછી અહીંથી રિલીઝ થતો હતો. ખબર છે તમને? આમ રિલીઝ થાય. તમને ખ્યાલ હોય તો અહીંથી જો, અહીંથી છે ને અંડકોષ રિલીઝ થાય, બરાબર? અહીંયા આવે ત્યાં સુધી પેલું અંદરનું જે સ્તર છે ને મસ્ત બને, દર મહિને બને અને પછી તૂટી જાય. એટલે જો હું ફરીથી કહું છું, દર મહિને એક અંડકોષ મુક્ત થાય અહીંથી, અહીંયા આવે ત્યાં સુધી આ બનતું રહે, વચ્ચેવાળું અંદરનું જે સ્તર છે ને બનતું રહે, જો બને છે, અને પછી અહીંયા આવી જાય, પછી તૂટી જાય. ફરીથી અહીંયાથી નીકળે છે ત્યાં સુધી સ્તર બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ, સ્તર સારું જાડું એવું મસ્ત બનશે અંદરનું, પછી તૂટી જશે. તો દર મહિને આવી વસ્તુ થાય. હા, ઘણાને કન્ફ્યુઝન પાછું કે આર્યનભાઈ દર મહિને એક આમાંથી, એક આ બાજુની ઓવરીમાંથી, એક આ બાજુની ઓવરીમાંથી એમ એક નીકળે, દર મહિને નીકળે બે? એવું નહીં. એક મહિનામાંથી આમાંથી નીકળે, પછી એક મહિનામાં આમાંથી નીકળે, પછી પાછું આ ઓવરીનો વારો આવે, પછી આ ઓવરીનો વારો આવે. તો આટલું ખબર પડી. હવે ખાલી અત્યારે કોન્સેપ્ટ એ છે કે કંઈક બ્લડ જે છે એન્ડોમેટ્રિયમ દર મહિને બને છે અને તૂટી જાય છે. હવે કેમ બને છે, શું બને છે, હવે શીખીશું આપણે. તો પહેલા તમને ખબર પડી ઋતુસ્ત્રાવ શું છે, બરાબર? ચલો, જો આ એન્ડોમેટ્રિયમ બન્યો એ પછી તૂટી જશે. ઘણીવાર કેવું કપ લગાવતા હોય છે અહીંયા ગ્રીવા પર, એટલે એમાં બધું બ્લડ ભેગું થઈ જાય. પણ આ એટલી બધી પોપ્યુલર વસ્તુ નથી. અત્યારે લોકો જે સૌથી વધારે ચલણ છે એ છે પેડ્સનું, બરાબર છે? ઓકે, ચલો. તો તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે શું છે મેન્સ્ટ્રુઅલ સાયકલ. તો તમને હવે બેઝિક આઈડિયા આવી ગયો. ઓકે, આ સ્ટાર્ટ ક્યારે થાય? તમે કહેશો આર્યનભાઈ આ ગર્લ્સમાં સ્ટાર્ટ ક્યારે થાય? પહેલાં તો આ જે છે ને કોઈ 11-12 વર્ષની બાળકી હોય એને પીરિયડ્સ પહેલી વાર ચાલુ થતા હોય છે. એટલે 6ઠા-7મામાં ભણતા હોય, ઘણીવાર 8મામાં, કોઈ 5મામાં પણ. એટલે થોડો વેરિએશન લાવી શકે છે. પણ 11-12 વર્ષની ઉંમરે પહેલી વાર આ બ્લીડિંગ થાય, બરાબર? પહેલી વાર આ ચક્ર શરૂ થાય. ખબર છે? એટલે કાલના પેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા થયા છે કે અંડકોષનું નિર્માણ શરૂ ક્યારે થાય? અંડકોષનું નિર્માણ શરૂ ક્યારે થાય? 12 વર્ષની આસપાસની ઉંમરમાં. તો આ જે બ્લીડિંગ વાળી જે સિસ્ટમ છે એ પણ 12 વર્ષની ઉંમરે શરૂ થાય. અને પહેલી વાર જે થાય ને એનું બહુ મસ્ત MCQ છે, એને કહેવાય રજો દર્શન. શરૂઆત થઈ છે, પહેલી વાર આવ્યું છે, તો એને શું કહીશું? ગુજરાતીમાં રજો દર્શન, અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે મિનાર્ક. પછી આ ક્યારે કેટલું ચાલે? આ છે દર મહિને ચાલતું રહે. ક્યાં સુધી ચાલે? છોકરી 13-14 વર્ષની થાય ત્યાં સુધી? નહીં. આ તો જ્યાં સુધી તમે આખી જવાની પૂરી થાય, 45 વર્ષના ના થાવ ને, 45-50 વર્ષના, ત્યાં સુધી આ ચાલતું રહે. ખબર પડી? અને પછી 50 વર્ષ પછી આ બંધ થઈ જાય. ખબર પડી? એનો મતલબ છે કે 12 વર્ષે આ ઋતુસ્ત્રાવ ચાલુ થયો, જેનું નામ હતું મિનાર્ક. બોલો મારી સાથે, શું નામ હતું? મિનાર્ક, જેને કહીશું રજોદર્શન. અને પછી એ જ્યારે પૂરું થાય એને શું કહીશું? મેનોપોઝ. શું કહીશું? મેનોપોઝ. ચલો બોલો મારી સાથે, મેનોપોઝ. બરાબર છે? 50 વર્ષની આસપાસ પૂરું થાય છે. ઘણી જગ્યાએ 45 લખ્યું છે, ઘણી જગ્યાએ 50 લખ્યું છે. આપણે NCERTમાં લખેલી વસ્તુને ફોલો કરવાની છે. ઓકે, તો રિપ્રોડક્ટિવ ફેઝ ઓફ હ્યુમન લાઈફ. રિપ્રોડક્ટિવ ફેઝ ઓફ હ્યુમન લાઈફ, બરાબર? 3 વસ્તુ ધ્યાનમાં લો. શરૂઆત ક્યારે થાય? 11 થી 12 વર્ષની ઉંમરે, જેને આપણે કહીશું રજોદર્શન, મિનાર્ક કહીશું. પૂરું ક્યારે થાય? 50 વર્ષ આસપાસની ઉંમરે, 45-50, એને કહીશું આપણે મેનોપોઝ. પોઝ થઈ ગયું, સ્ટોપ થઈ ગયું. ઓકે, તો મિનાર્ક થી લઈને મેનોપોઝ વચ્ચેનો જે ટાઈમ છે એ છે મેન્સ્ટ્રુએશનનો, જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે. તો 45 વર્ષની સ્ત્રી, 40 વર્ષની સ્ત્રી બાળકને જન્મ આપી શકે. 14-15 વર્ષની બાળકી પણ બાળકને જન્મ આપી શકે છે. પ્રેગ્નન્સી માટે એ શું કહેવાય, એની બોડી તૈયાર છે. ખબર પડી? ઓકે, પછી 50 પછી સમજો કે આ બંધ થઈ ગયું, એનો મતલબ હવે અંડકોષ બનતા નથી, તો ક્યારે બાળકને જન્મ આપી શકશે નહીં કોઈ પણ સ્ત્રી. અપવાદ હોય છે ક્યારેક, બરાબર? પરંતુ આ જનરલ વસ્તુ અહીંયા આ તમારી સામે છે. તો ક્વેશ્ચન શું પૂછી શકે તમને કે પહેલી વાર જે મેન્સ્ટ્રુઅલ જે બ્લીડિંગ થાય છે એને આપણે શું કહીશું? તમે કહેશો એને મિનાર્ક કહીશું. ગુજરાતીમાં શું કહે છે? એને રજોદર્શન કહીશું. તમને કોઈ પૂછે કે 45-50 પૂરું થાય એનું નામ શું? તો મેનોપોઝ. પોઝ થઈ ગયું, સ્ટોપ થઈ ગયું. તો તમે હોશિયાર છો યાર. ઓકે, તમે કહેશો આ તો બધું ખબર પડી ગયા આર્યનભાઈ કે વજાઇનાની અંદરથી બ્લીડિંગ થાય છે, એન્ડોમેટ્રિયમ તૂટી જાય છે. પણ આ કેમ તૂટી જાય છે? આ શું છે? એવું તો શું છે કે આ રીતે તૂટે છે? ઓકે, એની આપણે સમજીએ. સૌથી પહેલા તમને એટલું ખ્યાલ હોવું જોઈએ, ધ્યાન અહીંયા આવો, પાછું આળસ ના કરતા. ઓકે, ધ્યાન અહીંયા. અને હા, મેં એક વસ્તુ મેં નોટિસ કરી, મારા બેટા ટેસ્ટ સિરીઝમાં જોડાઈ જાય, ગ્રુપમાં આવી જાય, પછી આ લોકો ટેસ્ટ નથી આપતા. જૂના ચેપ્ટરના બધા ટેસ્ટ હોવા જોઈએ તમારી જોડે.
અમે પ્લાનિંગ આ પેલું સરપ્રાઈઝ વાળું તમારું પૂરું થાય ને એના પછી વિચાર્યું છે કે આ બધા જેટલા પણ આપણા ઓફિશિયલ છે બધાને એક વાર કોલ કરીને હું પર્સનલી પણ એકવાર એમને વાત કરું કે ભાઈ કેટલું પત્યું, શું કરે છે. આ ટીમવાળા તો કરશે, પછી તમારે જો મારી જોડે વાત કરવી છે મને લાગે છે તમારું પરફોર્મન્સ સારું એવું છે તો હું ચોક્કસ તમને કોલ કરીશ, બરાબર છે. નહીં તો બીજા બધા લોકોને જનરલ જે લોકો ટેસ્ટ નથી આપતા, આળસુ છે, એમને ખખડાવવા માટે ટીમવાળા કોલ કરશે, બરાબર. તો થોડા તમે મેચ્યોર બનો યાર. હવે આગળના ચેપ્ટર પૂરા કરો. હવે સ્પીડમાં બધા લેક્ચર ચાલુ થઈ ગયા છે, આવતા રહેશે, એટલે તમારે પૂરું કરવાનું છે બધું, બરાબર. આગળ બીજી કોઈ સિરીઝ લાવીશું તો તમે આ પૂરી કરશો કે પેલી જોઈન કરશો. નવા સરપ્રાઈઝો ઘણા બધા આવે છે, તમે આળસ કરશો થોડું ચાલશે. ચલો હવે જો ઓવરી છે ને, સમજ બેઝિક બધું બહુ મસ્ત વાળું ટોપિક છે. કોન્સેપ્ટ કેટલો મસ્ત છે. જો આ ઓવરી હોય ને એને કટ કરવાની, આ ઓવરી હોય ને એને કટ કરવાની, આમ કટ કરી અને ઉપર જોયું તો આપણે અંદર આવું દેખાતું હતું કે ભાઈ પ્રાથમિક પુટિકા બને, દ્વિતીય પુટિકા બને, તૃતીયક બને, એન્ટ્રમ વાળ્યા છે. પછી શું બને? ગ્રાફિયન પુટિકા બને. પછી આમાંથી આ ઓવ્યુલેશન થાય એટલે ઓવમ જે હતો દ્વિતીય પૂર્વ અંડકોશ ઓવમ એ નીકળી જાય, બહાર નીકળે, બરાબર. એને શું કહેવાય? ઓવ્યુલેશન. અંડપાત, અંડકોશ મુક્ત થયું, ઓવરીમાંથી અંડકોશ બહાર નીકળ્યો, બરાબર છે. દ્વિતીય પૂર્વ અંડકોશ છે પણ અંડકોશ બહાર નીકળ્યો. ઓકે. પછી આ કંઈક બને છે પીળા કલરનું, કોર્પસ લ્યુટિયમ. મેં કહ્યું હતું પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે, આવું કંઈક મેં સમજાવ્યું હતું તમને. આટલું તમને ખબર છે, પહેલાથી આપણે ભણેલા છે, અત્યારે ભણી લીધું. ચલો આમાં સમજવાની શું વાત છે, સમજો મારા વાલા, કે ભાઈ આ બને છે કેમ, આ કોણ રેગ્યુલેટ કરે છે? ભગવાન કરે છે, આપણે વાત કરી, પણ ભગવાન કઈ રીતે કરાવે છે? આપણી બોડી કઈ રીતે રેગ્યુલેટ કરે છે આને? એના માટે આપણું મગજ જવાબદાર છે. ખબર પડી? આ મગજ આ બધું કરે. તમે કહેશો મગજ કઈ રીતે કરાવે આર્યનભાઈ? એવી કઈ સિગ્નલ મોકલે? જી હા, સિગ્નલ મોકલે. કઈ રીતે? મગજમાં આપણે વાત કરી હતી પિટ્યુટરી ગ્લેન્ડ હોય, યાદ છે તમને? પિટ્યુટરી ગ્લેન્ડ આપણે અંતઃસ્ત્રાવવાળો ચેપ્ટરમાં ભણ્યા છીએ. પિટ્યુટરી, કદાચ ના ભણ્યા હોય તો ટેન્શન ના લો, અત્યારે હવે સાંભળી લો, પછી જોઈને આવજો લેક્ચર. પિટ્યુટરી ગ્લેન્ડ મગજમાં હોય, બરાબર. એની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવ હોય, પણ બે મહત્વના હતા. ગોનાડોટ્રોફિન્સ અંતઃસ્ત્રાવ, બરાબર છે. ગોનાડોટ્રોફિન્સ એટલે બે હોય, એક LH અને એક FSH, બરાબર. આ LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે એક વસ્તુ સમજો, આમાં મગજ છે, મગજની અંદર પિટ્યુટરી ગ્લેન્ડ છે, ગ્રંથિ છે. આ પિટ્યુટરી ગ્લેન્ડની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવ હોય, પણ આપણે ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવ જે છે એની વાત કરીશું. એક છે LH અને એક FSH. આ બંનેનું આપણે અત્યારે કામ છે, મગજની અંદરથી આ રિલીઝ થાય. એકનું નામ LH, એકનું નામ FSH. LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન, બરાબર છે. અને એક છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો હવે તમને આને ખબર છે, આને શું કહેવાય? ફોલિકલ કહેવાય. શું કહેવાય? ફોલિકલ. આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, આ તૃતીયક છે, આ જે છે શું કહેવાય? ગ્રાફિયન છે. આ બધી પુટિકાઓને ઇંગ્લિશમાં પુટિકાને શું કહેવાય? ફોલિકલ્સ. ઓકે. અને હમણાં પેલો અંતઃસ્ત્રાવ FSH હતો, એનું નામ શું હતું? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એટલે ફોલિકલને સ્ટિમ્યુલેટ કરશે કે ભાઈ તમે મસ્ત બનો, નાનાથી બની જાઓ મોટા, મોટાથી બનો વધારે મોટા. એટલે પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક, તૃતીયકમાંથી ગ્રાફિયન. આ કોણ બનાવડાવે? તો સ્ત્રીની ઓવરીની અંદર પુટિકાઓનો વિકાસ ફોલિકલ્સને સ્ટિમ્યુલેટ કોણ કરે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH, જે મગજમાંથી બ્લડમાં જાય અને બ્લડમાં ફરતો ઓવરીમાં જઈને કે ભાઈ મારું નામ છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અને હું છે ને આ ફોલિકલ્સને ગ્રો કરાવીશ. એટલે આ જે પ્રાથમિક હતી એને દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક, એમ કરીને હું આખું ગ્રાફિયન પુટિકા બનાવીશ. આ કોણ કરાવે? હવે તમને કોઈ કહેતો તમને ખબર પડી કે FSH આ બધું કરાવે. કયો અંતઃસ્ત્રાવ? તો MCQ માં શું પૂછે કે આ ફોલિકલને સ્ટિમ્યુલેટ કોણ કરાવે? તો તમારે કહેવાનું ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH કરીને હોય. ક્યાંથી નીકળે? મગજની અંદર પિટ્યુટરી ગ્લેન્ડ આવેલી છે એમાંથી નીકળે. ઓકે, તો તમે હોશિયાર થઈ ગયા. ખબર પડી તમને? ચલો હવે તમે કહેશો અહીંયા તો આવી ગયું, હવે આને તોડવાની છે. શું કરવાની છે? આને તોડી નાખો. કેમ તોડવાની છે? કેમ કે એની અંદર જે પેલો દ્વિતીય પૂર્વ અંડકોશ હતો ને એને બહાર કઢાવવાનો છે, ઓવ્યુલેશન કરાવવાનું છે, અંડપાત કરાવવાનું છે. એ કોણ કરાવશે? તો LH કરીને આપણે હમણાં બીજો પણ અંતઃસ્ત્રાવ શીખ્યા હતા કે LH અને FSH. તો ગોનાડોટ્રોફિન્સમાં કયા હતા? LH અને FSH. તો LH જે નીકળ્યો એની સાથે FSH ની સાથે એ શું કરાવે? એ આ કરાવે. LH છે ને એ તોડી નાખે આને કે ભાઈ ચાલ નીકળી જા, અને ઓવ્યુલેશન થાય. તો હવે આટલી ટોપિક વસ્તુ ખબર પડી. શું આ ફોલિકલને ગ્રો, એનો વિકાસ કોણ કરાવે? FSH કરીને એક મગજમાં પિટ્યુટરી ગ્લેન્ડમાંથી નીકળેલો અંતઃસ્ત્રાવ છે એ કરાવે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તમને કોઈ પૂછે કે LH જે છે એ પણ નીકળે છે FSH ની સાથે, એ શું કરાવે? એ આ ઓવ્યુલેશન કરાવે, અંડપાત. ગુજરાતીમાં અંડપાત કહેવાય, એ આ કરાવે. ચલો આટલું આવડી ગયું, તમે માસ્ટર થઈ ગયા. બે અંતઃસ્ત્રાવના કામ તમે શીખી ગયા. એ ચેપ્ટરમાંથી MCQ આવે કે આ ચેપ્ટરમાંથી? તમે હોશિયાર છો, તમે ટીક કરી લેશો. ચલો હવે સમજો મારા ભાઈ. હવે આગળ આ નીકળી ગયું, તૂટી ગયું, બરાબર છે.
પછી આ કોર્પસ લ્યુટિયમ વધ્યું છે, જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતું, એ આપણી ચર્ચા નહીં કરી. ઓકે, આટલું ખબર પડી તમને? આટલું ખબર પડી કે નહીં? ઓકે, હવે કેવું છે, તમને એક વસ્તુ તો ખ્યાલ હશે કે પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ બનતો હતો ટેસ્ટિસમાંથી, શુક્રપિંડમાંથી. તો તમને એક ક્વેશ્ચન થશે કે આર્યનભાઈ, આ છોકરીઓની અંદર પેલા બે અંતઃસ્ત્રાવ અમે આ હંમેશા ભણતા આવ્યા છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનું આવું કંઈક હોય છે, કંઈક હોર્મોન જેવું, અંતઃસ્ત્રાવ જેવું, આ ક્યાંથી નીકળે? આ અંડપિંડમાંથી નીકળે. અંડપિંડમાંથી? જી હા. ક્યાંથી? અંડપિંડમાંથી ક્યાંથી નીકળે? તમે પ્રોજેસ્ટેરોન તો ખબર છે કે આ ફોલિકલ કોર્પસ લ્યુટિયમમાંથી નીકળશે, પણ ઇસ્ટ્રોજન ક્યાંથી નીકળે? ઇસ્ટ્રોજન અહીંથી નીકળે. ઇસ્ટ્રોજન અહીંથી નીકળે. જે ફોલિકલ હોય ને એમાંથી નીકળે ઇસ્ટ્રોજન. તો હવે છે બધા ઘણા બધા છોકરાઓ શું કન્ફ્યુઝ થઈ જાય કે આ તો બધું ટેન્શન વાળું. જો હું તમને શીખવાડું દઉં. 4 અંતઃસ્ત્રાવ અહીંયા ભણવાના છે. કેટલા? 4. એકનું નામ છે LH, બીજાનું નામ છે FSH. બંને મગજના પિટ્યુટરી ગ્લેન્ડમાંથી નીકળે. એ બંનેનું શું કામ કરવાનું? આ અંડપિંડમાં જેટલી પણ બધી ક્રિયાવિધિ થાય ને એને મેનેજ કરે. કેટલું થવું જોઈએ, કેવું થવું જોઈએ, એ કોણ કરે? LH અને FSH. ક્યાંથી નીકળે? મગજમાંથી. આટલું ખબર પડી તમને? આટલું ખબર પડી તમને? ચલો, ઓકે. તો આપણે અહીંયા હું છે ને લખું છું એટલે તમને ખ્યાલ આવે. 4 અંતઃસ્ત્રાવ આપણે ભણવાના છે. એક છે LH. મારી હેન્ડરાઇટિંગ, મારા અંદર એક જ ગુણ છે ડૉક્ટરનો, પહેલાંથી બધા મારા ઘરવાળા બધા કહેતા, હું પણ માનું છું, એ છે મારી હેન્ડરાઇટિંગ. બરાબર? એ જન્મથી છે મારા જોડે એક જ ગુણ. બીજા તો મને ખ્યાલ નથી, પણ ડૉક્ટર બનવાનું આ તો છે આપણે જોડે. અક્ષર સારા આવતા જ નથી. ચલો, એક વખતે હું તમને સ્ટોરી કહું. હું 6ઠ્ઠા કે 7મા ધોરણની અંદર ભણતો છું અને અમારે એક સર આવ્યા. ચલો નામે તમને કહી દઉં. વિકાસ સર કરીને એક સર હતા અને બહુ સારા સર. હા, અત્યાર સુધી વિજ્ઞાન જે છે, સાયન્સ, એ કોઈ ભણાવતું નહીં ને 7th ની અંદર એ સર આવ્યા ને, નહીં 6th ની અંદર, હા 6th ની અંદર એ સર આવ્યા ને, તો નવા સર આવેલા ને બહુ મસ્ત વસ્તુ સમજાવે, પ્રયોગ બતાવે, કરીને બતાવે. મને આમ મજા આવી ગઈ કે આ સર કેટલા મસ્ત છે. બરાબર? તો મને બહુ આ સર પ્રત્યે આમ થઈ ગયું કે આપણે આ સરની નજરોમાં સારા રહેવું છે. હું શું પેલો, આ તો કહેવાય નહીં મારે, તમે મારા સ્ટુડન્ટ છો એ રીતે, પણ તમે નાના ભાઈ બહેન છો એમ કહી દઉં તમને. હું છે ને થોડો મસ્તીખોર એ ટાઈપનો માણસ હતો. મને આ ગમે નહીં આ બધી વસ્તુ ભણવા રિલેટેડ ના ત્યાં. હું છે ને પાછળ બેસીને અમે 4-5 ભાઈબંધો નખરા જ કરતા હોઈએ. સ્કૂલના મિત્રો બધા જે છે જૂનાથી પહેલાં બધાને, આ તો હું તમારી સામે આ કોટ પહેરીને આ રીતે બધું વર્તન કરું છું. બાકી મારી કોલેજ હોય કે મારી સ્કૂલ હોય, તમે જઈને કોઈને પૂછો તો એ રીતે હું છે ને થોડો પેલો એ છું એમ, બેક બેન્ચર ટાઈપનો એમ. તો મસ્તી કરીને એવું બધું કરીએ એટલે મને એમ થયું કે આ સર સારા છે. આમના નજરમાં આપણે ગુંડા જેવું નથી બનવું યાર, આપણે થોડા સારા બનીને રહીએ એમ. મેં કીધું કે આ સર જે એમને જોઈએ છે ને આપણે કરીએ એમ. તો એ સરને શું અક્ષરથી બહુ ઓબ્સેશન એમ, હેન્ડરાઇટિંગ કેવી છે તમારી? તો મેં કીધું હું ક્યારે નોટ્સ ના, જે આપણે ચોપડા આપણે લખીએ બધું, સ્વાધ્યાય લખવા આપીને એવું બધું લખવા આપતા અમારા ટાઈમ તો એ બધું લખવા આપતા ને, તો હું ક્યારેય બનાવું નહીં. ઓવરઓલ વાયવા હોય કે ગમે તે હોય, જેને જે કરવું હોય કરી લે. પેરેન્ટ્સને બોલાવે તો પણ જે કરવું હોય કરે એમ. છેલ્લે ના છૂટકે. એક અમારા ગીતા મેડમ હતા હિન્દીના, એ બહુ ખતરનાક હતા. એટલે એમનું છેલ્લે લખતો, ટીવી જોતા કરીને આ 2 દિવસમાં બનાવીને નોટ્સ આપી દો, એ છેલ્લે ફેંકી જ દે એમ. પણ એવું બધું કરતો એમ. તો આ સરને મેં કીધું ના, આ સર આયા છે, આ તો જ્યારે લેસન આપશે ને આપણે કરવું છે. તો હું છે ને મસ્ત ચોપડો બનાવ્યો, સ્વાધ્યાય લખ્યો અને એટલો દિલથી લખ્યો ને. મેં પહેલું ચેપ્ટર, મેં કીધું આને મસ્ત રીતે એટલું મસ્ત લખું. સાહેબને હેન્ડરાઇટિંગથી ઓબ્સેશન હતું. મેં કીધું આમને ઇમ્પ્રેસ કરવા છે આપણે સરને. તમે નહીં માનો, મેં જીવનમાં પહેલી વાર દિલથી લેસન કર્યું એમ. બરાબર? એકદમ જોરદાર, મસ્ત, શાંતિથી. ટીવી જોતા હું લેસન કરું. મેં કીધું એ વખતે ટીવી નથી જોવા, આપણે મસ્ત લખો. મસ્ત લખ્યું, જોરદાર. અને પછી બીજા જ્યારે સાઇન કરાવવાની પહેલી વાર હું લખીને ગયો. મારા બધા ભાઈબંધો કહેલા તું કેમ લખીને આવ્યા, તું તો ક્યારે નથી લખતો. મેં કીધું લખીને આવ્યો છું, મને યાદ છે એ વસ્તુ. અને સાઇન કરાવવા ગયો નંબર વાઇઝ, અને સરે જોયું. અને પછી મેં મારું બધું આમ આપી દીધું હતું એની અંદર લખવામાં. અને સરે શું કહ્યું, અરે બેટા આર્યન, કેમ તું, તારા હેન્ડરાઇટિંગ કેમ આવા આવે છે, તારે સુધારવા નથી, તારા જીવનમાં આગળ નથી વધવું? મેં કીધું અરે યાર ભાઈ, આ ના ચાલે. આ કીધું આ ચીટિંગ કહેવાય યાર. તું કે હવે જો, હવે આવું ના ચાલે. હવે તું છે ને આવતી વખતે આવે ને, 1 મિનિટ ભાઈ, મારું લેક્ચર ચાલુ છે. 20 મિનિટ ઉભા રહો ને. હા ને, આ બંધ કરી દેજો ને.
અવાજ આવે છે? હા, સોરી યાર ડિસ્ટર્બ કરે. મેં કીધું યાર આ ભાઈ આ ચીટિંગ કહેવાય યાર, આ મને નહીં ચાલે યાર, શું કહેવાય, આ શરમની વાત છે. આમ હું ફરીથી હવે પછી એ સ્વાધ્યાય મેં કીધું સર ગયા સાઈડમાં, આપણે નથી ઇમ્પ્રેસ કરવા એમને. એના પછી મેં ક્યારેય એમનું પેલું લેશન પૂરું ના કર્યું. મેં કીધું હવે તો પતી ગયું ભાઈ, દુશ્મની જેવું થઈ ગયું હતું. પણ મેં કીધું આપણે તો નથી કરવું, હવે તો નથી જ કરવું. એમ કીધું યાર આટલી મહેનત કરે માણસને થોડું તો અપ્રિશિએટ કરો. જોઈ આવો તમે મારા જૂની નોટ્સ, અત્યારે મેં તમારા માટે આટલું સારું લખ્યું તમે આવું કહો છો. તો એ પહેલી ને છેલ્લી વાર મેં દિલથી લેશન કર્યું હતું, બરાબર. એના પછી મેં ક્યારેય કર્યું નથી. તમે મને વાતો કરવા માટે બીજી જગ્યાએ લઈ જાઓ છો યાર, તમે ભણતા નથી, ખતરનાક માણસ છો યાર. ચલો હવે જુઓ, આ બધી સ્ટોરી ક્યાંય બહાર કહેતા નહીં. હા પાછા જો બધા અહીંયા કોલેજમાં બધા ભાઈબંધોને ખબર પડે સારું ના લાગે યાર, કે આર્યન આવું બધું લેશન કરેલું છે, એ સારું ના લાગે એમ. કારણ કે અત્યારે પણ હું એવું બધું જ કરતો નથી એમ, તો ઇમ્પ્રેશન મારી ખરાબ થાય કે આ તો લખવાવાળો માણસ. ચલો મજાક બહુ થઈ ગયું, હવે આપણે ફોકસ કરીશું, ભણીશું. ચલો પહેલું જે છે એ છે FSH, બીજું જે છે એ LH. FSH નો મતલબ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું કરે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કરે, ફોલિકલને ગ્રો કરાવે. ક્યાંથી નીકળે? મગજમાંથી. LH ક્યાંથી નીકળે? એ પણ મગજની પિટ્યુટરી ગ્લેન્ડમાંથી જ નીકળે. જી હા, બ્લડમાં ફરતા બંને અહીંયા આવે. FSH નું શું કામ તમને કોઈ પૂછે તો તમારે કહેવાય ફોલિકલ જે છે એને મસ્ત ગ્રો કરાવી. LH નું શું કામ છે? LH ને જે ફોલિકલમાં પેલો ખબર છે અંદર સંતાયેલો દ્વિતીય પુરવણકો છે એને બહાર કઢાવો, ઓવ્યુલેશન કરાવો, અંડપાત કરાવો, એ એનું કામ છે. તો બે કામ ખબર પડી ગઈ. ઓકે, હજુ બીજા બે અંતસ્ત્રાવ આવશે, બરાબર. એકનું નામ છે ઇસ્ટ્રોજન. શું છે? અને એકનું નામ છે પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન કેવો માણસ છે ખબર છે? સ્ત્રીના દ્વિતીય જે પેલા કહેવાય ને કે ભાઈ લક્ષણો જે છે સ્ત્રીના ગૌણ લક્ષણો, જેમ કે એનો અવાજ તીણો થઈ જાય, બરાબર, એને શું કહેવાય શરીરની અંદર થોડા બદલાવ આવે, સુવાળા વર્તનો કરે, એ બધું આ બધું જે છે ને સ્ત્રીના જાતીય વર્તણૂકો એ બધી ઇસ્ટ્રોજન પર કામ કરે. ખબર પડી? પ્રોજેસ્ટેરોન શું છે? એ પ્રજનનના લગતા, પ્રેગ્નન્સીના લગતા બધા કામોમાં મદદ કરે. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નીકળે. હવે તમને કોઈ પૂછે કે આ LH અને FSH ક્યાંથી નીકળ્યા, તો તમે હોશિયાર માણસ છો, તમે કહી દેશો કે તો મગજમાં પિટ્યુટરી ગ્લેન્ડ હોય ને એમાંથી નીકળે. FSH શું કરે? ફોલિકલને સ્ટિમ્યુલેટ કરે, એટલે કે મસ્ત એને ગ્રો કરે, વિકાસ કરે. LH શું કરે? તો કે અંડપાત કરાવે. તમને આટલું ખબર પડે. પણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તમને નહીં ખબર પડે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન શું કરે તમને સમજાવું. ઇસ્ટ્રોજન કેવી વસ્તુ છે? પહેલા નીકળે ક્યાં એ તમને ખબર હોવી જોઈએ. નીકળે ક્યાં? આ બંને છે ને અંડપિંડમાંથી નીકળે. તમે કહો અંડપિંડમાંથી ક્યાંથી નીકળે? અંડપિંડમાંથી તો અંડકોષ નીકળે. અરે ભાઈ, પણ પેલી જે ફોલિકલ હતી ખબર છે, બધી ગ્રોથ હતી, બધી વિકાસ પામતી હતી, યાદ છે તમને? એ ફોલિકલ્સની અંદર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એ બધામાં ધીમે ધીમે ઇસ્ટ્રોજન નીકળવાનું ચાલુ થાય. પ્રાથમિકમાં થોડો નીકળે, દ્વિતીયકમાં થોડો વધારે નીકળે, તૃતીયકમાં થોડો બહુ વધારે નીકળે. ખબર પડી? ચલો, પ્રોજેસ્ટેરોન શેમાં નીકળે એ તો મેં પહેલા જ શીખવાડ્યું હતું, કોર્પસ લ્યુટિયમમાંથી. તો હવે તમે માસ્ટર થઈ ગયા. તમને પહેલા કોઈ પૂછે FSH ક્યાંથી નીકળે, તમે તરત કહી દો કે ભાઈ મગજમાં પિટ્યુટરી ગ્લેન્ડ હોય ને એમાંથી નીકળે. તમને કોઈ પૂછે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ક્યાંથી નીકળે, તમે કહેશો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંડપિંડમાંથી નીકળે. તમને કોઈ એક્ઝેક્ટ લોકેશન કોને ક્યાંથી નીકળે, તમે કહેશો ઇસ્ટ્રોજન છે ને એ ફોલિકલ્સમાંથી નીકળે, અને પ્રોજેસ્ટેરોન ક્યાંથી નીકળે, એ જે છે એ કોર્પસ લ્યુટિયમ છે એની અંદરથી નીકળે. તો તમને ચારે અંતસ્ત્રાવ ક્યાંથી નીકળે ખબર પડી ગઈ. ઓકે, FSH શું કરે? FSH શું કરે ભાઈ, બોલો? FSH શું કરે? FSH જે છે એ ફોલિકલને સ્ટિમ્યુલેટ કરાવે, મસ્ત ગ્રો કરાવે એમને. LH શું કરે? એમાંથી અંડપાત કરાવે, બરાબર, એ આપણે તમને. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન શું કરે? એ સ્ત્રીના બધા જેટલા જાતીય લક્ષણો છે, એના પ્રેગ્નન્સીના રિલેટેડ જે વસ્તુઓ છે બધું કરે. ખાસ કરીને સાચું કહો, આ બંનેનું મેઇન કામ શું છે અત્યારે આપણી જે ટોપિક બની રહ્યા છે એમાં, એ છે પેલું એન્ડોમેટ્રિયમ છે ને એને બનાવવું. કારણ કે દર મહિને તૂટી ગયું હોય તો એને નવું બનાવવું પડે. તો એ કોણ બનાવે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બે સાથે મળીને બનાવે. ટોપિક ખબર પડી મારા વાલાને? ખબર પડી? બહુ મસ્ત રીતે ખબર પડી. ઓકે, તો છે ને હવે છે ને હું તમને ભણાવીશ આ વસ્તુ. જુઓ, મગજમાંથી FSH અને LH આવે. FSH એ આને મસ્ત જે ફોલિકલ છે એને નાનાથી મોટી મસ્ત બનાવડાવી. ઓકે, LH શું કર્યું? LH આમાંથી એને અંડપાત કરાવડાવ્યું. ઓકે, આટલું ખબર પડી? જી હા. હવે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન શેમાંથી નીકળે? આ બધી પુટિકાઓમાંથી નીકળે ઇસ્ટ્રોજન. શું નીકળે? ઇસ્ટ્રોજન. અને આ જે કોર્પસ લ્યુટિયમ છે એમાંથી નીકળે છે પ્રોજેસ્ટેરોન. આ ઇસ્ટ્રોજન અહીંથી જે નીકળશે એ રિલીઝ થશે થોડું. એ ક્યાં નીકળે છે દેખાતો જ નથી. એ આમાંથી થોડું નીકળી અને બ્લડમાં જતો રહે, થોડું નીકળીને બ્લડમાં જતો રહે, તો બધું બ્લડમાં જતો રહે. અને અહીંથી પણ નીકળીને પ્રોજેસ્ટેરોન બ્લડમાં જતો. આ કરે શું? આ કરાવે અત્યારે આપણા ટોપિક માટે જે સમજવાનું છે એ છે
જે આપણું આજે આ લેયર હતું ને અંદરનું જે એન્ડોમેટ્રિયમ, આ જો એમાં ઘણી બધી બ્લડ વેસલ્સ હોય, આ બનાવડાવે. ઓકે, તો હવે તમને ખબર પડી મગજમાંથી એફએસ અને એલએચ આવ્યા. એમને શું કરાવડાવ્યું? અહીંયા ફોલિકલ જે છે એને ગ્રો કરાવડાવી, અંડપાત કરાવડાવ્યો. ઓકે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ક્યાંથી નીકળે? ઇસ્ટ્રોજન નીકળે આપણી જે ફોલિકલ છે એમાંથી, અને પ્રોજેસ્ટેરોન નીકળે આપણા કોર્પસ લ્યુટેમમાંથી. ચલો, એ બધું શું કરે? એ આ જે તૂટી દર મહિને તૂટી જાય એટલે આને વ્યવસ્થિત રીતે બનાવડાવે. તો તમને ખબર પડી. ચલો, મસ્ત રીતે આપણે, તમને ખ્યાલ નથી, તમે કોન્સેપ્ટના મહારથી બની ગયા છો. હવે તો ખાલી બેઝિક વસ્તુ જ છે. ચલો સમજીશું. 1 મિનિટ, હું આવે 1 મિનિટ, ચાલુ રાખજો. ચાલો, કમિટમેન્ટ્સ એટલી બધી ઘણી બધી છે કામની, એટલે મારે બધાને કઈ રીતે મેનેજ કરવા થોડું અઘરું છે, પણ તો પણ આપણે લેક્ચર તો લઈશું જ. મજા આવે છે મને ભણાવવામાં. ઓકે, હવે ઋતુચક્રને આપણે સમજીએ. જો આ ઋતુચક્ર, એક કામ કરીશું આપણે. હા, એક કામ કરી પહેલાં છે ને આ બધું જોઈ લઈએ. તો હવે કેવું છે, તમારી એનસીઆરટીમાં ખતરનાક ચાર્ટ આપ્યો છે, અને એનસીઆરટીમાં નહીં, એમબીબીએસમાં ત્યાં સુધી આ ચાર્ટ હોય છે. ઘણા લોકો આને ગોખે છે. અલા ભાઈ, ગોખાય નહીં, હું શીખવાડું. પહેલી વસ્તુ, તમને એ ખબર હોવી જોઈએ કે સ્ત્રીનર જે આ જે ઋતુચક્ર ખરું ને એ 28 દિવસનું હોય, એટલું તમને ખબર હોવી જોઈએ. બીજું, હવે તમને આ માસ્ટર કરાવો, આ સાચે માસ્ટર કરાવો એમ તમને. પહેલાં આપણે શું જોઈશું? મગજમાંથી અંતઃસ્ત્રાવો કેટલા નીકળે છે, બરાબર છે? એટલે તમે નીચેનું કશું જોતા નહીં, ઉપરનું ખાલી જોજો, બરાબર છે? અહીંયા ખાલી નીચે જોજો કે આ પહેલો દિવસ છે અને આ 28મો દિવસ છે. પહેલા દિવસથી લઈ અને 28મા દિવસ સુધીની આપણે ચર્ચા કરશું. આ નીચેનું આ બધું કશું જોતા નહીં, ખાલી ઉપરનું આ જે ખાનું છે એને જોવાનું છે. ઓકે, અને આ પહેલો દિવસ છે અને અહીંયાથી લઈને અહીંયા સુધી જે એ 28મો દિવસ છે. આટલું યાદ રાખો, બીજું કંઈ વિચારતા નહીં. ચલો, તો મગજમાંથી મેં કહ્યું એફએસએચ અને એલએચ નીકળે. તો એફએસએચ નીકળ્યો, બરાબર છે? નીકળ્યો, બરાબર. આ જો આ ધીમે 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 થઈને અહીંયા વધવાનું સ્ટાર્ટ થયું અને 14મા દિવસ સુધી વધે જાય છે આ લોકો. એટલે એનો મતલબ કે ફોલિકલ્સ પણ નાનાથી મોટી બનતી જશે. આ કોણ કરાવે છે? મગજની અંદર રહેલો એફએસએચ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, પિટ્યુટરીમાંથી નીકળ્યો, બ્લડમાં આવ્યો ને એ શું કરશે? આપણી ગ્રો કરાવશે ફોલિકલ્સને. ઓકે, એનું નામ છે એફએસએચ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો કામ પણ કોના પર કરશે? પુટિકા ઉપર, ફોલિકલ્સ પર. તો એને ધીમે ધીમે વધતો રહેશે અને પછી એ મસ્ત ગ્રો કરાવડાવશે. ઓકે, આટલી ખબર પડી. ચલો, પછી એ નોર્મલ થઈ જાય છે, એની કોઈ ચિંતા નથી, વાત પૂરી. 28 દિવસ થયા, અહીંયા પૂરી. ખબર પડી ગઈ તમને? ઓકે, ફરીથી જ્યારે નવું ચક્ર ચાલુ થાય છે ત્યારે વધારેલો હોય છે, સારો એવો વધારેલો છે, બરાબર? વધતો જાય. અહીંયા ગમે તે આપ્યું પણ તમે સમજો, વધતો જાય છે અને પછી આપણી એનસીઆરટી પ્રમાણે આપણે, હું બોલું છું, અને એ ફોલિકલ્સને મસ્ત ગ્રો કરાવે છે. ઓકે, બીજો એક અંતઃસ્ત્રાવ શું છે? એકનું નામ છે એલએચ. એ પણ ધીમે ધીમે વધતો જાય છે, પણ 14મા દિવસે બહુ વધી જાય છે. જો એફએસએચ કરતાં પણ કેટલો ઉપર પહોંચી ગયો, એને કહેવાય એલએચ પરાકાષ્ઠા, છેક ઉપર, ટોપ ઉપર પહોંચી જાય. ઓકે, આ વધવાનું કારણ શું છે? કારણ એ છે કે 14મા દિવસે બહુ વધારે મગજમાંથી રિલીઝ થાય અને બહુ વધારે બ્લડમાં ભેગું થઈ જાય. આ વધે એટલે શું કરે? અંડપાત કરાવે, પેલાને તોડીને બહાર કઢાવડાવે. ઓકે, ચલો, એટલી ખબર પડી તમને? ઓકે, આટલું ખબર પડી તમને? ચલો, ના ખબર પડી તો ખાલી સમજ્યા? ચલો, ઓકે. હવે આપણે આ શું જોયું? આપણે મગજમાંથી નીકળતા અંતઃસ્ત્રાવોનું લેવલ. એફએસએચ વધતો જાય, ઓકે, પછી ઘટી જાય. એલએચ જે છે વધતો જાય. 14મા દિવસે બહુ પહોંચી જાય. જો 14મા દિવસે બહુ પહોંચી ગયો, એફએસએચ પણ પહોંચ્યો, પણ એલએચ અતિશય પહોંચ્યો છે. ઓકે, અને શું કરાવતો હતો? અંડપાત કરાવતો છે. હવે આ બે વસ્તુઓ મેં કહ્યું હતું તમને, ક્યાં અસર કરે આ એલએચ અને એફએસએચ? તમે કહેશો પિટ્યુટરીની અંદર જે પેલી ફોલિકલ બનતી હોય ને, આખી પિટ્યુટરી ગ્લેન્ડ પર અસર, સોરી ભૂલ થઈ મારી, અંડપિંડ જે છે એ અંડપિંડ ગ્રંથિની અંદર ફોલિકલ જે બનતી હોય એના પર અસર કરે. ઓકે, તો આ અંડપિંડ પર કઈ રીતે અસર કરે? એની અંદરની ફોલિકલ્સને આપણે જોઈએ. જો ચલો સમજીએ. જો એફએસએચ અહીંયા ભલે આમ બતાવ્યો, પણ તમારે સમજવું છે એફએસએચ ધીમે ધીમે વધતો જાય છે. જેમ વધતો જાય ને એમ
ફોલિકલ નાનાથી મોટી, મોટાથી થોડી વધારે મોટી, પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક જો બનતી જાય છે. તો આ જે ડાયાગ્રામ આપ્યો છે એ શું છે? એ બીજું કંઈ નથી, અંડપિંડમાં રહેલી ફોલિકલ્સ છે. ખબર પડી? તો પહેલા દિવસે અને 28મા દિવસે શું આવે છે એ ફરક દેખાડ્યો છે. તો આ FSH વધવાના લીધે ધીમે 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 થઈ અને ફોલિકલ્સ મોટી બનતી જાય. બરાબર? ઓકે. પછી LH અતિશય ઉપર પહોંચી જાય અને એના લીધે ઓવ્યુલેશન થઈ જાય. હા, આપણા હમણાં આપણે સમજ્યા. અને પછી કોર્પસ લ્યુટિયમ બની જાય. કેટલું મસ્ત છે ટોપિક. ખબર પડી? LH અને FSH કઈ રીતે કામ કરે છે ખબર પડી? આ જે ચાર્ટ આપેલો છે, ગ્રાફ આપેલો છે, એ છે LH અને FSH મગજમાંથી કેટલા રિલીઝ થાય છે. ઓકે. આ બીજો જે વસ્તુ આપી છે શું આપી છે? એ છે આપણા અંડપિંડની અંદર આ પુટિકાઓ જે છે, ફોલિકલ જે છે, એ કેવી રીતે શું કામ કરી રહી છે એ બતાવ્યું છે. તો પહેલા દિવસે બને, બીજા દિવસે થોડી વધારે, ત્રીજા દિવસે જો બનતી જાય છે. બને છે જોજો મારા ભાઈ. અને 14મા દિવસ આસપાસ જાય અને પછી LH વધી જાય, એના લીધે આ તૂટી જાય. તૂટી ગઈ? ઓકે. અને પછી બની જાય કોર્પસ લ્યુટિયમ. આટલું ખબર પડે કે ના પડે? ઓકે. પછી મેં બીજી વસ્તુ સમજાવી હતી. બે બીજા અંતઃસ્ત્રાવ છે. બરાબર? આ ઉપરવાળા તે મગજમાંથી, પિટ્યુટરીમાંથી નીકળેલા છે. ચલો, પિટ્યુટરી હોર્મોન છે, લખ્યું છે પણ અહીંયા જો પિટ્યુટરી હોર્મોન. બીજા નીચેની જે વસ્તુ છે એ છે આપણી પુટિકાઓ. ઓકે. ત્રીજી શું? આ ત્રીજો ગ્રાફ શું છે? એ છે બીજા બે અંતઃસ્ત્રાવનું. એકનું નામ છે ઇસ્ટ્રોજન, એકનું નામ છે પ્રોજેસ્ટેરોન. ઓકે. આપણે જોઈશું આ ઇસ્ટ્રોજન. જુઓ. ઓકે. તમે કહેશો અચાનક વધે છે ને પછી ઘટી જાય છે, પાછો વધે છે. આ ઇસ્ટ્રોજન કેમ આવું કરે છે? મેં તમને કહ્યું હતું, પુટિકાઓમાંથી નીકળે એનું નામ છે ઇસ્ટ્રોજન. પુટિકાઓમાંથી નીકળે છે એનું નામ છે ઇસ્ટ્રોજન. તો જો આ પુટિકા નાની હતી તો ઓછો છે, પુટિકા મોટી થઈ તો વધારે છે, પુટિકા વધારે મોટી થઈ તો વધારે છે, અતિશય મોટી થઈ વધારે છે. બરાબર? પછી ઘટી ગયો. પછી કેમ વધી જાય છે? અહીંયા તો કોઈ પુટિકા છે નહીં, કોર્પસ લ્યુટિયમ છે, પણ વધે છે. બરાબર છે? આ યાદ રાખો. ત્યારે લોડ ના લો. કેમ છે આ તે? દરેક વસ્તુ જ એવું નથી કે કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો જ એક્ઝેક્ટ પરફેક્ટ હું તમને શીખવાડી છે એ તમે લોડ ના લો. અત્યારે હું તમને ખાલી જે સમજાવ્યું સમજો. આ જે છે એ આના પર અસર કરે અને આ જે છે આના પર અસર કરે અને આ જે છે આના પર અસર કરે. આ છે, આવું ક્રમ છે. બરાબર? ચલો, ઇસ્ટ્રોજન કેમ વધે છે? કેમ કે ફોલિકલ્સ જે છે એ મોટી થાય છે અને એમાંથી નીકળે છે ઇસ્ટ્રોજન. તો જેમ જેમ ફોલિકલ મોટી થશે એમ એમ ઇસ્ટ્રોજન વધશે. નહીં કહેતા આંબાનું ઝાડ નાનું હોય તો ઓછી કેરી આવે, વધારે મોટું થાય તો વધારે કેરી આવે. એમ જે ફોલિકલ જે છે નાની છે તો ઓછો અંતઃસ્ત્રાવ મુક્ત કરશે ઇસ્ટ્રોજન, વધારે મોટી છે તો વધારે અંતઃસ્ત્રાવ મુક્ત કરશે. ઓકે. આટલું સમજણ પડી તમને? ઓકે. પછી છે પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન ક્યાંય નથી નીકળતો. જો કેમ? કેમ કે એ ફક્ત કોર્પસ લ્યુટિયમમાંથી નીકળે. એટલે જુઓ તમે, પ્રોજેસ્ટેરોન ક્યાંય નીકળતો નથી, પણ જ્યારે કોર્પસ લ્યુટિયમ બને છે એટલે જ્યાં ખાલી ખોખું એમાંથી પ્રોજેસ્ટેરોન નીકળવાનું શરૂ થાય એટલે આ જુઓ કેટલું મોટું. ઓકે. તો આના પરથી આપણને શું ખબર પડી? આના પરથી એમ ખબર પડી કે બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. મગજમાંથી FSH જ નીકળે, એ આપણી ઓવરી પર કામ કરે, અંડપિંડ પર, અને અંડપિંડ પર કામ કરીને એમાં બધી ફોલિકલ્સ બનાવડાવે, એની અંદરથી અંડપાત કરાવડાવે. બરાબર? FSH, LH. ઓકે. જે ફોલિકલ છે એમાંથી નીકળે ઇસ્ટ્રોજન. બરાબર છે? અને ઇસ્ટ્રોજન અને જે પેલું ખાલી ખોખું વધે છે કોર્પસ લ્યુટિયમ, એમાંથી નીકળે પ્રોજેસ્ટેરોન. ઓકે. પછી આ બંને શું કરે? આ બંને આપણું જે એન્ડોમેટ્રિયમ હતું ને, આને કહેવાય એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ બનાવે. તો આ એન્ડોમેટ્રિયમનો ટુકડો લઈ અને અમને બતાવ્યો છે કે પહેલા દિવસે કેવો હોય, તો કે પહેલા દિવસે તો તૂટતો હોય પહેલા 5 દિવસ સુધી બાદ, પછી ધીમે 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 બને, ફરીથી બને. અને કોર્પસ લ્યુટિયમ જુઓ તમે, કોર્પસ લ્યુટિયમ જે છે એ મોટું હતું એટલે પ્રોજેસ્ટેરોન વધારે બન્યું. પછી એ નાનું થવા લાગ્યું, એ વિઘટન પામી જશે. એ પણ રાખીને શું કરશું? એટલે વિઘટન પામશે એટલે ધીમે ધીમે પ્રોજેસ્ટેરોન નીચો આવશે. અને પ્રોજેસ્ટેરોન જ્યારે નીચો આવશે મારા ભાઈ, ત્યારે આ પણ તૂટવાનું શરૂ થઈ જશે. તો આ બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. ખબર પડી તમને? આ આપણી એનસીઈઆરટીનો ડાયાગ્રામ છે. કેટલો મસ્ત ડાયાગ્રામ છે. જો અત્યાર સુધી તમે ગોખ્યો છે ને, હવે સમજો. પહેલી ઉપરની વસ્તુ છે ને એ મગજના અંતઃસ્ત્રાવોનું લેવલ બતાવે છે. પછી આ જે વસ્તુ રહે ને એ ઓવરીમાં કેવા બદલાવો થાય છે, આપણા અંડપિંડમાં કેવા ફોલિકલ્સ બને છે એ બતાવે છે. અને એના નીચેનું જે રહ્યું ત્રીજા નંબરનું, એ છે એ ઓવરીમાંથી નીકળેલા અંતઃસ્ત્રાવો કેટલા છે, કેવા કામ કરે છે એ બતાવે છે. અને ચોથું જે છે એ આ અંતઃસ્ત્રાવો આપણા એન્ડોમેટ્રિયમ પર શું કામ કરે છે બતાવે છે. એટલે એકબીજા સાથે આ જોડાયેલું છે. બરાબર? આના પર કામ કરે, આના પર કામ કરે, આના પર કામ કરે. ઓકે. હવે આપણી એનસીઈઆરટીમાંથી શીખવું જરૂરી છે. ચલો, જો FSH જે છે ધીમે ધીમે વધે છે, અહીંથી જોઈશું આપણે, વધે છે પછી પાછો નોર્મલ થઈ જાય છે. ખબર પડી તમને? LH જે છે એ ધીમે ધીમે વધે છે, પણ 14મા દિવસે જો અતિશય, આ જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ 14મો દિવસે જો, તો 14મા દિવસે જે છે અતિશય ઉપર પહોંચી જાય છે અને પછી પાછું નીચું આવે છે. આ LH અને FSH ની વાત છે. ખબર પડી તમને? ખબર પડી તમને હું શું કહેવા માંગુ છું? LH અને FSH વાળું. ઓકે. હવે વાત કરીએ આપણે
આ LH અને FSH શું કામ કરે છે એના પર. ઓકે, થોડું મારું છે ને મગજ બીજી જગ્યાએ જતું રહ્યું હતું એટલે હું પાછું લાવતો આવું. આ તમે આવું તો નથી કરતા એટલે મારા જેવું કે વિચારોમાં બીજે પહોંચી જાઓ, ભણતા હોય, લેક્ચર ચાલુ હોય ને એવું ના કરતા. એટલે કહું છું મારી સાથે બોલતા રહો યાર તમે. ચલો, તો LH અને FSH ની વાત સમજ્યા તમે. 14મા દિવસે સૌથી ઉપર કોણ પહોંચે છે? LH. ઓકે, હવે જુઓ, FSH જે ધીમે ધીમે વધતો હતો ને એના લીધે આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન વધવાના લીધે ફોલિકલ્સ જે છે એ સ્ટિમ્યુલેટ થશે. એટલે જુઓ, આ તમે પાછળ જુઓ છો, નાનાથી મોટી, મોટાથી મોટી કેવી મોટી બનતી જાય છે. ઓકે, સમજ્યા? 14મા દિવસે જુઓ, એમાંથી પેલો આ દ્વિતીય પૂર્વ અંડકોશ બહાર નીકળી જાય છે, ઓવ્યુલેશન થઈ જાય છે, અંડકોશ બહાર નીકળી જાય છે. ઓકે, પછી જે ખાલી ખોખું વધે છે એને કહેવાય કોર્પસ લ્યુટિયમ. ખબર પડી તમને? અને એ પણ ધીમે ધીમે પછી ડિગ્રેડ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. બરાબર છે? હવે સમજીએ આપણે આના અંદરથી અંતઃસ્ત્રાવ નીકળે છે. મેં સમજાવ્યું. એકનું નામ છે ઇસ્ટ્રોજન. જો ઇસ્ટ્રોજન જો ફોલિકલ નાની હતી તો ઓછો હતો, મોટી થઈ તો વધારે આવ્યો, વધારે. ફોલિકલ જેમ મોટી થતી જાય છે એમ ઇસ્ટ્રોજન પણ વધતો જાય છે. ફોલિકલ તૂટી ગઈ પછી એ ઘટી ગયો, પાછળ એકવાર ફરીથી એકવાર ઊંચું થઈ જાય છે, પણ એના પર આપણે ડિટેલમાં તમે ચર્ચા કરશો ને. પછી આવ્યું પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન જે છે એ ધીમે ધીમે અત્યારે તો હોતો જ નથી, પણ જ્યારે કોર્પસ લ્યુટિયમ બને છે ત્યારે જ બનવાનું શરૂ થાય છે અને ટોપ ઉપર પહોંચી અને જ્યારે કોર્પસ લ્યુટિયમ તૂટી જાય છે ત્યારે એ પણ ઓછો થઈ જાય. દેશી ભાષામાં કહું તો જે આપણી પુટિકાઓ હોય એની અંદરથી નીકળે ઇસ્ટ્રોજન અને કોર્પસ લ્યુટિયમ હોય એમાંથી નીકળે પ્રોજેસ્ટેરોન. જેમ પુટિકા બનતી જાય મોટી એમ ઇસ્ટ્રોજન વધતો જાય. પુટિકા તૂટી ગઈ, ખતમ થઈ ગઈ તો પછી ઇસ્ટ્રોજન પણ ખતમ થઈ ગયું. પછી જે ખાલી ખોખું વધે એને કહેવાય કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ જેટલું સારું એટલું પ્રોજેસ્ટેરોન વધારે. કોર્પસ લ્યુટિયમ પણ 2-4 દિવસ થોડા દિવસ રહેશે, બરાબર છે, અને એ પણ પછી તૂટી જશે. એનો મતલબ કે 24-25 દિવસ પછી કોર્પસ લ્યુટિયમ પણ તૂટવા લાગશે અને પ્રોજેસ્ટેરોન પણ ઘટવા લાગશે. જો પ્રોજેસ્ટેરોન પણ જો 24મા દિવસ પછી ઘટવા લાગ્યો છે. જો બસ આ છે ટોપિક. હતું કંઈ આમાં અઘરું નહીં. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને ભેગા મળી અને એન્ડોમેટ્રિયમનું લેયર બનાવે. એન્ડોમેટ્રિયમ ગર્ભાશયનું અંદરનું લેયર છે, બરાબર છે. તો એ પહેલા જે 3 થી 5 દિવસ અમે કહ્યા તમને ત્યાં સુધી તો આ તૂટતું હોય એટલે બ્લીડિંગ થાય, બરાબર છે. અને પછી ધીમે ધીમે જો આ ધીમે ધીમે જો બનતું જાય છે, બરાબર. પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન મળતા જાય, બનતું જાય. પણ જ્યારે બંને ઓછા થઈ જાય પછી એ પણ તૂટી જાય. તો તમે કહેશો બધું સમજી ગયા આર્યનભાઈ, LH વાળું ખબર પડી ગઈ, આ પિટ્યુટરી વાળું અંડપિંડ વાળું ખબર પડી ગઈ, બધી વસ્તુ ખબર પડી ગઈ. આનું કામ શું છે એ તો કહો જરા. તમને આખું જે કહેવાય ને ઋતુ ચક્ર આવડી ગયું, હવે એનું કામ ના આવડે યાર, પતી ગયું તો પછી ચલો. સૌથી પહેલો ઉપરનો 3 ભાગ છે ભાઈ, બરાબર છે, 4 ભાગ છે. પહેલો, બીજું, ત્રીજું, ચોથું, ચારે એકબીજા સાથે સંકળાયેલ છે. એકને ફરીથી જોઈએ. તમે કહેશો આટલી વાર કેમ રિવિઝન કરાવો છો યાર? જરૂરી છે. જો પિટ્યુટરી હોર્મોન્સ, પિટ્યુટરી એટલે મગજમાં આવેલી ગ્લેન્ડ છે, એમાંથી કયા બે અંતઃસ્ત્રાવ? FSH અને LH. FSH શું કરે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ ફોલિકલ્સને મસ્ત ગ્રો કરાવે. LH શું કરાવે? અંડપાત કરાવે. વાત પૂરી. જો આ પહેલો દિવસ છે અને 28મો દિવસ છે. એનું લેયર 14મા દિવસે સૌથી વધારે હોય છે LH. તમને કોઈ પૂછે એનાથી શું થાય? એનાથી ફોલિકલ જે આપણી અંડપિંડની અંદર રહેલી જે પુટિકાઓ છે એ મસ્ત ગ્રો કરે. ઓકે, ક્યાં સુધી ગ્રો કરશે? 14મા દિવસ સુધી ગ્રો કરશે, બરાબર. અને 14મા દિવસ પછી LH વધવાના લીધે એ ઓવ્યુલેશન કરશે અને ઓવ્યુલેશનના પછી તો ફોલિકલ તૂટી ગઈ તો પછી જે બનશે ખાલી ખોખું એને કહેવાય છે કોર્પસ લ્યુટિયમ. આટલું ખબર પડે તમને? જી. તો LH અને FSH નું આ કામ હતું, આને ગ્રો કરાવી અને આને તોડવી. બંને વસ્તુ ખબર પડી. FSH ગ્રો કરાવે છે અને LH જે છે ને તોડે છે. બંને વસ્તુ ખબર પડી. ચલો, ઓકે, વાત પૂરી. હવે આ જે વસ્તુ ખરી ને એ પણ અંતઃસ્ત્રાવ બનાવે છે, બરાબર. જે ફોલિકલ બનાવે એનું નામ છે ઇસ્ટ્રોજન. જો વધતું જાય છે, જેમ આ વધે છે એમાં વધે છે. અને જે આ ખાલી ખોખું બનાવે કોર્પસ લ્યુટિયમ એને કહેવાય પ્રોજેસ્ટેરોન. બંને ખબર પડી. એનાથી શું થાય? LH અને FSH થી જે થયું એવું ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન થી પણ થશે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન શું કરશે? આ અંદરનું એન્ડોમેટ્રિયમ બનાવશે. ઓકે, તો ક્યારે બનાવે? કઈ રીતે બનાવે? પહેલા 3 થી 5 દિવસ તો તૂટી ગયું હોય એન્ડોમેટ્રિયમ, એટલે એમાંથી બ્લડ નીકળતું હોય, પણ પછી ધીમે ધીમે ગ્રો થાય. ગ્રો કઈ રીતે થાય? એની અંદર બધી જો બ્લડ વાહિની આવી, આ જો કેટલી બધી બ્લડ વાહિની બનતી જાય છે, નવી બનતી જાય. ઓકે, પછી એ તૂટી જાય એટલે બ્લડ વાહિની તૂટે એટલે એમાંથી બ્લડ નીકળે, એટલે થોડું જાડું એવું બ્લડ નીકળવાનું શરૂ થાય. તો 3 થી 5 દિવસ થાય. ઓકે, એટલે ભગવાને આ રચના કરી છે. હવે આને છે ને આપણે ઋતુચક્રને છે ને 3 તબક્કામાં ભાગ પાડી દઈએ છીએ. કેટલા? 3 તબક્કો. સૌથી પહેલો જે તબક્કો છે એ છે ઋતુસ્ત્રાવ, મેન્સ્ટ્રુએશન. ઋતુસ્ત્રાવ પહેલો તબક્કો શું છે? મેન્સ્ટ્રુએશન. મેન્સ્ટ્રુએશન એટલે એ તબક્કાની અંદર ઋતુનો સ્ત્રાવ. ઋતુસ્ત્રાવ એટલે બ્લીડિંગ થાય, એનું નામ છે ઋતુસ્ત્રાવ, મેન્સ્ટ્રુએશન. ચલો, બીજો તબક્કો શું છે? બીજો તબક્કો છે ફોલિક્યુલર ફેઝ.
જેમાં પેલી ફોલિકલ જે છે નાનાથી મોટી બનવા લાગે, એટલે એનું નામ શું આપ્યું? ફોલિક્યુલર ફેઝ. ઓકે, પુટિકીય તબક્કો એ કહેવાય ગુજરાતીમાં. ઓકે, બીજું એનું નામ શું છે? એને કહેવાય પ્રોલિફેરેટિવ ફેઝ. પ્રોલિફેરેટિવ ફેઝ એટલે શું? આ શું છે પ્રોલિફેરેટિવ ફેઝ? એટલે કે આનો મતલબ કે અહીંયા આ જે લેયર છે ને એ પણ સાથે સાથે બને છે. જો તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો તમને સમજાવી દઉં. જેમ જેમ પુટિકાઓ બને છે એમ એમ ઇસ્ટ્રોજન વધે છે, અને એમ એમ આ પણ પ્રોલિફેરેટિવ કરે છે, એટલે કે વધે છે. આ પણ જે અંદરનું જે સ્તર છે એ પણ મોટું બનતું જાય છે. ખબર પડી? એટલે આને આપણે જે ફોલિકલ બનવાને લીધે આપણે ફોલિક્યુલર ફેઝ પણ કહે છે અને પ્રોલિફેરેટિવ ફેઝ પણ કહે છે. બરાબર? ખબર પડી તમને? આ ફોલિકલના લીધે ફોલિક્યુલર ફેઝ. ઓકે, અને આ જે પ્રોલિફેરેશન થાય છે, વધે છે, એટલે પ્રોલિફેરેટિવ ફેઝ પણ કહે છે. ચલો, ખબર પડી? ઓકે, તો પછી આનું નામ તમે ગેસ કરી શકો? આ જે ત્રીજો તબક્કો છે એનું. હા, ત્રીજો તબક્કાનું પણ તમને આવડે કે ભાઈ અહીંયા પુટિકાઓ હતી, ફોલિકલ્સ હતી, તો ફોલિક્યુલર ફેઝ હતો. તો અહીંયા કોર્પસ લ્યુટિયમ છે, તો આને લ્યુટિયલ ફેઝ કહેવાય. જી હા, કહેવાય. તો હવે નામ પણ હવે ખબર પડી કેમ આવા નામ હતા. ઓકે, તો અહીંયા લ્યુટિયલ ફેઝ કહેવાય. ઓકે, અહીંયા જે છે એને સિક્રિટરી ફેઝ પણ કહેવામાં આવે છે, કેમ કે આની અંદરથી પ્રોજેસ્ટેરોનનો ફૂલ સ્ત્રાવ થાય છે, સિક્રેશન થાય છે, એટલે સિક્રિટરી સ્ત્રાવી તબક્કો પણ કહેવામાં આવે છે. એટલે હવે ઘણા છોકરાઓ શું કન્ફ્યુઝ થાય, ઋતુસ્ત્રાવ વાળો તબક્કો અને સ્ત્રાવી તબક્કાને એક સમજે નહીં. ઋતુસ્ત્રાવ વાળો અહીંયા છે, અને સ્ત્રાવ એટલે અહીંયા તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, એટલે સ્ત્રાવી તબક્કો કહે છે લ્યુટિયલ ફેઝને. ઓકે, ચલો હું તમને યાદ કરાવી દઈશ, પણ બેઝિક તમને આઈડિયા આવી ગયો આ કેવું હોય છે, કેમ હોય છે, ખબર પડી? ઓકે, તમે કહેશો આવું બધું કેમ હોય છે આર્યનભાઈ? આ તો ખબર તો પડી ગઈ, પણ આ હોય છે કેમ? એવું તમને સમજાવું. જોજો, 14મા દિવસે આ કોન્સેપ્ટ વાળી વસ્તુ છે. અંડકોશ અહીંથી મુક્ત થયો, આ અંડકોશ અહીંયા ગયો. જો અહીંયા અંડકોશ ગયો, અહીંયા ગયો, અહીંથી નીકળ્યો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો. હવે જો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અહીંયા, જો એક દેશી ભાષામાં અહીંયા તમારું મગજ રાખવાનું છે, હું તમને બેઝિક વસ્તુ શીખવાડું. LH FSH આયા, FSH પુટિકાઓ અહીંયા બનાવડાવી, એના લીધે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થયો. ઇસ્ટ્રોજન અહીંયા લેયર બનાવવાનું ચાલુ કર્યું એન્ડોમેટ્રિયમનું. LH આવ્યો, LH પુટિકાને તોડી નાખી, એટલે બની ગઈ કોર્પસ લ્યુટિયમ, અને કોર્પસ લ્યુટિયમે ચાલુ કર્યું પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ. ત્યારે 14મા દિવસે જે અંડકોશ નીકળ્યો તો એ ધીમે 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 અહીંયા આવવાનું ચાલુ થયું. અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા, અને રાહ જોવે છે કે શુક્રકોષ ક્યારે આવે અને મને મળી જાય, તો હું પેલું દ્વિતીય અર્ધીકરણ વાળું કામ પૂરું કરું. એટલે મારી જોડે ક્યારે શુક્રકોષ આવશે એની રાહ જોવે છે. કોણ રાહ જોવે છે? આ અંડકોષ જે ધીમે ધીમે અહીંયા આવી ગયો છે ને એ શુક્રકોષની રાહ જોશે. રાહ જોઈ 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 પણ શુક્રકોષ થોડું દર મહિને થોડો શુક્રકોષ આવે ના આવે. 12 વર્ષની છોકરી છે, 13 વર્ષની છોકરી છે, એને આ રીતે અંડકોષ બન્યો અને શુક્રકોષની રાહ જોશે, તો થોડું ફલન થઈને શુક્રકોષ આવવાનો થોડો છે ફલન માટે? નથી આવવાનો. એટલે ભગવાને કેવી રચના કરી છે કે જો શુક્રકોષ આવી ગયો હોત તો બંનેનું ફલન થાત, અને પછી અહીંયા જઈને અહીંયા ગાદી જેવી પોચી રચના છે ત્યાં જઈને ચોંટી જવાનું. અહીંયા આવીને આપણું જે યુગ્મનજ છે એ અહીંયા ચોંટી જાય. ચોંટી જાય એટલે શું થાય? બાળકનો વિકાસ માટેનું એક મસ્ત વાતાવરણ પૂરું પડે, એક મસ્ત ગાદી જેવી રચના બને. એટલે આપણે એન્ડોમેટ્રિયમ મસ્ત બનાવ્યું હતું, ત્યાં સ્થાપિત થઈ શકે એના માટે. પણ દર મહિને થોડું ભાઈ બાળક અહીંયા સ્થાપિત થાય ના થાય. એટલે હવે એને રાખીને કોઈ મતલબ નથી, એટલે એને તોડી નાખવું પડે. આ અંડકોષ પછી મરી જાય, વિઘટન પામે, અને આ પણ ધીમે ધીમે તૂટી જાય. બરાબર છે? એનું પણ ખાત્મો થઈ જાય, એટલે બ્લીડિંગ થાય છે. તો હવે તમને ખબર પડી, દર મહિને એક અંડકોષ નીકળે છે, અને એ આશાથી નીકળે છે કે મને શુક્રકોષ મળી જશે, ફલન થઈ જશે, અને આ જે ફલન થયેલું જે યુગ્મનજ છે, બાળક છે નાનકડું, એ હું લઈને અહીંયા જઈને સ્થાપિત કરી દઈશ. એટલે ગર્ભાશયને એક સારું વાતાવરણ મળે, બાળકના માટેનું એન્ડોમેટ્રિયમ બનાવે છે સ્થાપના માટેનું. પણ ભાઈ દર મહિને થોડું મળે. 12 વર્ષની દીકરી છે અને એને આ રીતે પહેલી વાર અંડકોષ મુક્ત થયો છે, અને અંડકોષ રાહ જોયો છે કે શુક્રકોષ મળે, તો થોડું પ્રજનન થઈને શુક્રકોષ અહીંયા ફલન કરવા માટે આવવાનો છે? જી નહીં. તો પણ ભગવાન તો એ આશાથી બેઠા છે, આપણી નેચર તો એ આશાથી બેઠું છે કે શુક્રકોષ મળી જાય, અને શુક્રકોષ મળી જાય એટલે દર 14મા દિવસે, ઋતુચક્રના દર 14મા દિવસે અહીંયા અંડકોષ આવે, અને અહીંયા રાહ જોવે છે શુક્રકોષની, પણ આવતો નથી. બરાબર? એ વિઘટન પામે છે, અને થોડા દિવસ પછી ધીમે ધીમે આ જે અંદરનું એન્ડોમેટ્રિયમ છે એ પણ બાળકની રાહ જોતા હતા, પણ હવે આવ્યું નથી, યુગ્મનજ સ્થાપિત થયું નથી, એટલે શું કરશે? એ પણ તૂટી જશે. તો દર મહિને એક અંડકોષ આવી રીતે મુક્ત થશે, અને દર મહિને જે લેયર જે છે થોડા દિવસ પછી તૂટી જશે. તો તમને ક્વેશ્ચન કેવું પૂછે કે LH દ્વારા અંડપાત થાય છે કયા દિવસે? 14મા દિવસે. ઓકે,
ખબર પડી તમને બેઝિક ક્વેશ્ચન તો ઇઝી જ હશે, પણ તમને કોન્સેપ્ટ ખબર પડી તો દર મહિને રાહ જોવે છે. પ્રેગ્નન્સી તો આખા જીવનમાં 2-3 વખત હોય, બરાબર, પણ આ માટે પ્રેગ્નન્સી માટેની તૈયારી દર મહિને એકવાર હોય. ખબર પડી તમને? હા, જ્યારે તમારું બાળક પેટમાં હોય, બરાબર છે, સ્ત્રીઓને, ત્યારે 9 મહિના માટે આ પ્રોસેસ આખી સ્ટોપ થઈ જાય છે થોડા મહિનાઓ માટે, પણ જનરલી વસ્તુ ચાલુ જ હોય છે. ખ્યાલ આવ્યો તમને? મારી વાતને સમજ્યા તમે? ઓકે. પછી એવું ના સમજતા કે સમજો કે શુક્રકોષ આવી ગયો, બેનને આવી આમ જોઈન્ટ થઈ ગયા અને પછી જે યુગ્મન જ બન્યું અહીંયા આવીને સ્થાપિત થઈ ગયું, બરાબર, તો પછી આ દિવાલ તોડી ના દેખાય, નહીં તો તોડી નાખીએ પાછું નીકળી જાય નહીં. એટલે 9 મહિના સુધી પછી કોઈ સાયકલ ચાલે. હવે આપણે સમજીશું કે ભાઈ પહેલો જે છે આગળનો જે મેન્સ્ટ્રુઅલ ફેઝ, એના પછી મેઇન બીજો તબક્કો શું છે? ફોલિક્યુલર ફેઝ, કારણ કે અહીંયા ફોલિકલ્સ બનતી હતી. પછીનો તબક્કો શું છે? લ્યુટિયલ ફેઝ, કારણ કે અહીંયા કોર્પસ લ્યુટિયમ છે. ઓકે. ફોલિક્યુલર ફેઝને બીજું શું કહેતા હતા? પ્રોલિફેટિવ ફેઝ, કારણ કે અહીંયા પ્રોલિફેરેશન થાય છે, વધારે સારું એવું અંદરનું સ્તર બને છે એટલે. અને લ્યુટિયલ ફેઝ એટલે શું? લ્યુટિયલ ફેઝ એનો મતલબ છે કે એને સ્ત્રાવી તબક્કો પણ કહેવામાં આવે છે, કારણ કે પ્રોજેસ્ટરનો સ્ત્રાવ કરે કોર્પસ લ્યુટિયમ. ખબર પડી તમને? બેઝિક વસ્તુ છે, ઇઝી છે. આનાથી ઇઝી ડાયાગ્રામ તમે ક્યારે એનસીઈઆરટીમાં જોયો નહીં, એટલો ઇઝી છે. ઓકે, જો આ બધી ફરીથી વસ્તુ બતાય છે કઈ રીતે LH અને FSH જે છે અહીંયા, LH અને FSH કઈ રીતે વધે છે, બરાબર છે. આ જે છે નીચેવાળો FSH છે, વધે છે તો સાથે પુટિકાઓ બને છે. LH વધે છે એટલે આને તોડી નાખે છે, બરાબર. આમાંથી નીકળે છે ઇસ્ટ્રોજન અને આમાંથી નીકળે છે પ્રોજેસ્ટેરોન. ખબર પડી ગઈ? એના લીધે શું થાય? જો હવે સમજો, સ્ટાર્ટિંગના 3 થી 5 દિવસમાં જુઓ, અહીંયા જુઓ, નીચે જુઓ તમે, આ અંદરનું એન્ડોમેટ્રિયમ જે છે તૂટી ગયું તો બ્લીડિંગ થાય છે કે નહીં? ઓકે. પછી આગળના દિવસોની અંદર ફરીથી નવું બનવાનું શરૂ થાય અને જુઓ તમે આ કેટલું મસ્ત બની ગયું, જુઓ, હે ને? કયા દિવસ સુધી બની ગયું છે? આ 14મા દિવસ પછીની વાત છે, એટલે 20 દિવસમાં આસપાસમાં મસ્ત બને છે. અને પછી જ્યારે 28મો દિવસ આવી જાય છે પછી તૂટવાનું શરૂ થાય છે અને બ્લીડિંગ પાછું 3 થી 5 દિવસ સુધી ચાલે છે. એનો મતલબ છે કે સ્ટાર્ટિંગના 3 થી 5 દિવસ સુધી એન્ડોમેટ્રિયમ બધામાં આવી આકૃતિ આપી છે, બરાબર. અહીંયા પણ એ જ છે, જો તમે, આ એન્ડોમેટ્રિયમ જે છે એ છે, આ એન્ડોમેટ્રિયમ જ છે, તો એ તૂટી જાય છે 3 થી 5 દિવસમાં. પછી નવું બનવાનું શરૂ થાય, જો આ જાડું મસ્ત બની ગયું, અને પછી એ પાછું 28 દિવસ પછી પાછું તૂટવાનું શરૂ થાય છે. તો આખી પ્રોસેસ સમજ્યા? હું તમને કહીશ એનસીઈઆરટીનો જે આવો ડાયાગ્રામ છે એ યાદ રાખજો, બીજું કંઈ મગજ પર લેતા નહીં. ઓકે, ચલો, બધું એના એ જ વસ્તુઓ છે. ઓકે, આ છે આપણો કામનો ડાયાગ્રામ. હવે આને છે ને, જો એક બેસ્ટ વસ્તુ જુઓ તમે, આ મેન્સ્ટ્રુઅલ સાયકલ, આને જો, આ કેટલું મસ્ત કાર્ટૂન છે, આ બહુ મસ્ત વસ્તુ છે. જો, મગજમાંથી LH અને FSH નામનો અંતસ્ત્રાવ આવ્યો. એમાં LH અને FSH બંને સાથે મળીને, ખાસ કરીને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH આવ્યો, મગજમાંથી આવ્યો ભાઈ, અને એને આપણી અંડપિંડની અંદરથી પુટિકાઓનો વિકાસ કર્યો. જો પુટિકા કેવી બની? ઓકે, જે પુટિકા જે છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે પાછું, એટલે આ પુટિકા થોડો ઓછો, આ વધારે, અને આ સૌથી વધારે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. જુઓ કેટલું મસ્ત બતાવ્યું છે. ઓકે. અને એના લીધે શું થાય? પેલું જે અંદરનું ગર્ભાશયનું સ્તર છે એ પણ મસ્ત બને. પછી LH આવે, જો LH આવે, મગજમાંથી જ આવે છે LH પણ, અને એને જોરથી થાપ મારી, થાપ ના મારે વાસ્તવમાં, આ રીતે કંઈ ઝાપટ થોડી મારે, પણ મારે એટલે જો આ ઓવમ નીકળી ગયો, એને કહેવાય ઓવ્યુલેશન. કયા દિવસે? 14મા દિવસે. ઓકે. અને એની અંદરથી પછી જે ખાલી ખોખું છે એને કહેવામાં આવે છે કોર્પસ લ્યુટિયમ, અને આ ખાલી ખોખું પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે, જોયું તમે? કરે છે ને? ઓકે. અને પછી આ ધીમે ધીમે વિઘટન પામે. આનાથી સારું કાર્ટૂન, આનાથી સારી કોઈ સ્લાઇડ બતાવી દે ને ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓને, હું તમે કોઈ કરી નાખું. આટલી મહેનત કોઈ શોધીને લાવે ને આવી સ્લાઇડ, તો ખરા ગણું હું કોઈ શિક્ષકોને, જે લાલ પીળી પેનથી ખાલી કોન્સેપ્ટોની વાતો કરે છે. મને આમ તો હું કોઈ વિરોધી નથી, પણ મને એ વસ્તુનું ખોટું લાગે છે કે જ્યારે 2-3 લાખ રૂપિયા ફી લઈ અને પછી લાલ પીળી પેનથી લખીને ખાલી એમને વાતો કરે ને ખાલી એમને વાંચી જાય, એ મને નથી ગમતું. મેં પોતે આ રીતે પૈસા ખર્ચેલા છે ને, મારી આશા હોતી કે મને કોન્સેપ્ટ ક્લિયર કરાવે કોઈ, પણ કોઈ કરાવતું નહીં. હવે તમને ખબર પડી, મગજમાંથી FSH નીકળ્યો, બરાબર, પુટિકાઓનો વિકાસ થયો, એમાંથી ઇસ્ટ્રોજન નીકળ્યો, LH આવીને આને તોડી નાખે છે, ઓવ્યુલેશન કરાવડાવે છે, પછી જે ખાલી વધે છે એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, એ પછી ધીમે ધીમે વિઘટન પામે છે. સાથે સાથે આપણું જે અંદરનું જે એન્ડોમેટ્રિયમ છે એ પણ વિઘટન પામે છે. એટલે 28મા દિવસથી લઈને જે 3-5 દિવસ છે સ્ટાર્ટિંગના, ત્યાં સુધી બ્લીડિંગ થાય. કેટલું ઇઝી હતું, બધું એક સાથે સંકળાયેલું છે. એટલે કહું છું, હોર્મોનવાળું ચેપ્ટર બહુ મહત્વનું છે. હોર્મોન કઈ રીતે રેગ્યુલેટ કરે આખી બોડીને, એ માટે મેં તમને કહ્યું કે 6 કલાકવાળું લેક્ચર જોઈને આવજો. આ કેટલું ખતરનાક, અહીંયા જો બધા હોર્મોન, 4 હોર્મોન એક સાથે આપે છે. ટેન્શન ના લેતા, આવું બધું ના પૂછે શું મારા ભાઈ, જૂના પેપરને શોધીને લાવો અત્યારે,
અને આ મારી જે જૂની નોટ્સ છે, હું તો કહું 2025ની પેપર હોય કે 2024નું હોય, 23નું હોય, બધા પેપર લાવો, ક્વેશ્ચન આમાંથી પૂછ, જો પૂછશે તો આમાંથી ક્વેશ્ચન પૂછશે. જોઈ લો શું છે આ. LH અને FSH એ પુટિકીય વિકાસને ઉત્તેજે છે. જી હા, વાત સાચી છે, ઉત્તેજે છે. તથા ચક્રના મધ્યમાં બંને ઉપર જાય છે, ઉપરના સ્થાન પ્રાપ્ત કરે, ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. જી હા, વાત સાચી છે. LH જે છે એ ચક્રના મધ્યમાં એટલે કે 14મા દિવસે મહત્તમ સ્તર પર પહોંચે છે. બંને પહોંચે છે પણ LH તો સૌથી ટોપ પર હોય છે. અને એ જે છે એ જ અંડકોષપાત કરાવે છે, ઓવ્યુલેશન કરાવે છે. ખબર પડી? ચાલો, વિકસિત પુટિકાઓ જે છે શેનો અંતઃસ્ત્રાવ, શેનું ઉત્સર્જન કરતી, એટલે કે શેનો સ્ત્રાવ કરતી હતી? ઇસ્ટ્રોજનનો. વિકસિત પુટિકાઓ જે છે શેનો સ્ત્રાવ કરતી હતી? ઇસ્ટ્રોજનનો. ચલો, કોર્પસ લ્યુટિયમ દ્વારા મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. તો કોર્પસ લ્યુટિયમ જે છે પ્રોજેસ્ટેરોન. ભાઈ કાર્ટૂન જોયું છે તમે, તો કોન્સેપ્ટ સમજો છો. તમારે આ બધું ગોખવાનું ના હોય. જ્યારે અમે કરતા હતા એટલે ત્યારે અમને તકલીફ પડતી, એટલે આવું બધું નોટ્સ બનાવતા. તમારે સાચું કહું, તમારે આ નોટ્સ બનાવીને 30 વાર NCERT વાંચવાની જરૂર લાગે છે તમને હવે? આ તમારે ગોખવું પડે. આ વસ્તુ લખી છે. ઇસ્ટ્રોજનનો કોણ કરે? અરે પુટિકાઓ જ કરે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે? કોર્પસ લ્યુટિયમ જ કરે. બરાબર છે? ઓકે. અને 3 તબક્કા હોય. પહેલો 1 થી 5 દિવસનો જે છે એને કહેવાય ઋતુસ્ત્રાવ. વાસ્તવમાં આ 2 મહત્વના તબક્કા છે. આ તો ખાલી નામની વસ્તુ છે, પણ ઋતુસ્ત્રાવ વાળો તબક્કો થતો તો ઋતુસ્ત્રાવ કહી શકીએ. પછી મહત્વનો તબક્કો જે છે એને પુટિકીય તબક્કો કહેવાય. પુટિકીયને શું કહેવાય? પ્રોલિફેરેટિવ ફેઝ પણ કહેવામાં આવે છે, પ્રસર્જન વાળું. અને લ્યુટિયલ તબક્કો, બરાબર છે, એને સ્ત્રાવી તબક્કો પણ કહેવામાં આવે છે, કારણ કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. યસ, આટલું છે. ઇઝી છે, સિમ્પલ છે. કંઈ તકલીફ વાળું લાગ્યું તમને? હે, કંઈ ના લાગે. ચલો, હવે NCERTમાં શું લખ્યું છે ફટાફટ વાંચી લઈએ. ચલો, અને આ બધું દરેક પ્રાણીમાં ના જોવા મળે. ઘણામાં કેવું હોય, ઋતુ ચક્ર ને આવું બધું જે છે ને સિઝન પ્રમાણે હોય. આપણે કોઈ અલગ અલગ ઘણા બધા પ્રાણીઓ જોઈએ, એની અંદર અલગ અલગ રીતે હોય. પણ વાનર આપણા જેવા જોઈએ ને, વાનર, એપ, બરાબર, આપણે મનુષ્યો, આપણા બધામાં આ રીતે હોય. જ્યારે જેમ કે આપણે કૂતરાને જોઈએ છે તો કૂતરાને અમુક ફિક્સ ટાઈમ હોય, બરાબર છે, ફિક્સ ટાઈમ હોય, એની અંદર જ જે ડોગ જે છે, કૂતરા જે છે એ પોતાના બાળકોને જન્મ આપે. એ ગાળાની અંદર જ એમનું મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ હોય. એ વખતમાં જે શું કહેવાય ને કે કન્સીવ કરી શકે, પ્રેગ્નેન્ટ થઈ શકે. આપણે એવું નથી. આપણે 12 માસ દર મહિને આ રીતે ચાલતું હોય છે. એને મતલબ છે કે વાનરો, એપ અને માનવ, આ બધામાં આવું ચક્ર ચાલતું હોય છે, બરાબર. અને આને ઋતુચક્ર કહેવામાં આવે છે. જે સ્ટાર્ટિંગનું પહેલું ઋતુચક્ર છે, રજોધર્મ, પહેલું જે છે ને રજોધર્મ કહેવાય. પ્રથમ ઋતુસ્ત્રાવને શું કહેવાય? રજોધર્મ. આ જે છે એ શરૂઆત થાય છે, એને કહેવામાં આવે છે રજોદર્શન. તો ફરીથી પ્રથમ ઋતુસ્ત્રાવ રજોધર્મ જે છે એની શરૂઆત રજોદર્શન કહેવામાં આવે છે. એટલે એનો મતલબ શું છે? ફરીથી આ લાઈન થોડી ગુજરાતી મીડિયમ વાળા માટે અઘરી લાગી શકે છે, પણ હું તમને કહું, પ્રથમ ઋતુસ્ત્રાવ, ઋતુસ્ત્રાવને શું કહેવાય? રજોધર્મ, બરાબર. એની શરૂઆત યૌવન આરંભ, એટલે સ્ત્રી જે છોકરી, પેલું હમણાં પહેલું કાર્ટૂન બતાવ્યું હતું, 12 વર્ષની હોય ત્યારે થાય, એને રજોદર્શન કહેવામાં આવે છે. મિનાર્ક, યાદ આવી ગયું તમને? ચલો, માનવની માદાની અંદર ઋતુ જે ચક્ર છે, ઋતુસ્રાવ, જે આશરે 28 થી 29 દિવસના ચક્રમાં ચાલતું હોય છે. પહેલી વાર જે છે પ્રથમ ઋતુસ્રાવ મેન્સ્ટ્રુએશન થી બીજા ઋતુસ્રાવ વચ્ચેનો જે ગાળો છે એને આપણે આખા ચક્રને ઋતુચક્ર કહીએ છીએ. ઋતુચક્રની અંદર મધ્યમાં એક અંડકોષ, કયા મધ્યમાં, કયા દિવસે? 14મા દિવસે એની આસપાસ ઓવમ જે અંડકોષ જે છે એ મુક્ત થાય છે. એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, બાય ધ વે. ચલો, આ અંડપાત જે છે ઓવ્યુલેશન થાય છે. કોણ કરાવે? LH કરાવે. ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ આપણે આકૃતિમાં જોઈ ચૂક્યા. અને ચક્રની શરૂઆત જે છે ઋતુસ્ત્રાવના તબક્કાથી શરૂ થાય છે, મેન્સ્ટ્રુઅલ ફેઝથી 3 થી 5 દિવસ ચાલે. પછી જે છે તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે. 3 થી 5 દિવસ સુધી આ ચાલતો હોય છે. ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતસ્તર, એટલે કે જે એન્ડોમેટ્રિયમ જે છે, અને તેની રુધિરવાહિનીઓના તૂટવાના પરિણામે પામતું પ્રવાહી છે. એટલે આ જે બ્લડ નીકળે છે શું છે? એ એન્ડોમેટ્રિયમ તૂટી ગયું છે ને એના લીધે નીકળે છે. રુધિરવાહિનીઓની અંદર હોય ને, તૂટી ગઈ છે એટલે થોડું બ્લડ બહાર લોસ થાય છે. ઓકે, યોની માર્ગમાંથી બહાર આવે છે. ઋતુસ્ત્રાવ જે છે એ ત્યારે જ જોવા મળે છે જ્યારે મુક્ત થતો અંડકોષ ફલિત થતો નથી. સમજો કે ફલન થઈ ગયું તો ભાઈ એના માટે તો આપણે બનાવ્યું હતું, આ અંદરનું પોચું સ્તર કેમ બનાવ્યું હતું કે જો ફલન થઈ જાય છે, શુક્રકોષ આવીને અંડકોષને ફલન કરી નાખે છે, અને પછી બાળકને મસ્ત રીતે રહેવા માટે કંઈક જગ્યા તો પ્રોવાઈડ કરવી પડે એના સ્થાપન માટે. તો પછી આપણે આ તોડવાનો કોઈ મતલબ બનતો જ નથી. પણ સમજો કે અંડકોષ બિચારો રાહ જોઈને મરી ગયો, શુક્રકોષ આવ્યો નહીં, વિઘટન પામી ગયો, પછી તો આપણે આ તોડવી પડશે ને દિવાલભાઈ. ઓકે, તો એનો મતલબ છે કે ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે મુક્ત થતો અંડકોષ ફલિત થતો નથી, અને 99% ફલન થાય જ નહીં. થોડું દર મહિને ફલન થઈ જાય, ના થાય. સેક્સ્યુઅલ એક્ટિવિટી, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ અને પ્રેગ્નન્સી, બેમાં બહુ મોટો ફરક છે. આગળ આપણે સમજીશું.
ઋતુસ્રાવનો અભાવ ગર્ભધારણની સૂચન થઈ શકે. સમજો કે અનપ્રોટેક્ટેડ સેક્સ કર્યું, કોન્ડમ વગર કે કોઈ બીજા પદ્ધતિઓ વગર સેક્સ થાય છે અને ફલન થઈ ગયું, બરાબર છે, ફલન થઈ ગયું તો આપણું જે અંદરનું લેયર છે એ તૂટે નહીં, અને લેયર તૂટે નહીં તો એનો મતલબ છે કે જે ગર્લ છે, જે સ્ત્રી જે છે એ પ્રેગ્નેન્ટ. એવું નથી ગેરંટી કે તમારા જે છે પીરિયડ્સ આવ્યા નહીં એટલે તમે 100% પ્રેગ્નેન્ટ જ છો, પણ ચાન્સ સૌથી વધારે એના છે. જો તમે સેક્સ્યુઅલ એક્ટિવમાં ઇન્વોલ્વ છો અને તમારા પીરિયડ સ્કીપ થઈ ગયા, એનો મતલબ છે કે ચાન્સ છે કે તમે પ્રેગ્નેન્ટ છો, બરાબર છે, ઓકે. પણ એનો એ મતલબ નથી કે પ્રેગ્નેન્ટ હોય તો જ આ બંધ થઈ જાય, એવું નહીં. ઘણીવાર કેવું હોય, વધારે સ્ટ્રેસ આવી ગયો એક્ઝામનો, કોઈ લોડ આવી ગયો હોય, તમે સારું જમતા ના હોય, તમારી ઊંઘવા જાગવાની સ્લીપ સાયકલ સારી નથી, તો પણ આવું ડિલે થઈ શકે છે પીરિયડ્સની અંદર. તો કેટલાક અન્ય કારણો પણ છે, જેમ કે તમારું તણાવ, નબળું સ્વાસ્થ્ય, આ વગેરે પણ હોઈ શકે છે. પણ મેઇન વસ્તુ છે કે જો ફલન થઈ ગયું, ફર્ટિલાઇઝેશન થઈ ગયું તો ફર્ટિલાઇઝેશન થઈ ગયું. આ કોઈ પાછળ મને બધા બોલાવી રહ્યા છે, મારે બીજા કામ છે, પણ હવે આને પૂરું કરીને જઈશું, ઓકે. તો ફર્ટિલાઇઝેશન થઈ ગયું તો પછી આપણે જે કહેવાય ને ઋતુસ્રાવ નહીં થાય, ઓકે. ઋતુસ્રાવ તબક્કાની અંદર પુટિકીય તબક્કો હોય છે કે જેની અંદર આપણે ખબર છે પુટિકાઓનો વિકાસ થતો હતો, ઓકે. ફોલિક્યુલર ફેઝ કહેવામાં આવે છે. આ તબક્કા દરમિયાન અંડપિંડમાંથી પ્રાથમિક પુટિકાનો વૃદ્ધિ પામી અને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકા, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ગ્રાફિયન પુટિકા બને છે. અને સાથોસાથ ગર્ભાશયનું અંતસ્તર પ્રસાર થાય છે એટલે કે એ પણ મસ્ત રીતે ઝડપી વિકાસ થાય છે એનો, બરાબર, પ્રોલિફેરેશન થાય છે અને પુનઃસર્જન પામે છે. જે તૂટી ગયું હતું ને ફરીથી બને છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્રાવોની માત્રામાં થતા ફેરફારો દ્વારા પ્રેરાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે LHFSH થી આ થાય, એનાથી આ થાય, એનાથી આ થાય, બીજી કોઈ વસ્તુ નથી. ગોનેડોટ્રોફિન્સ LH અને FSH નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધતો જાય છે. LH અને FSH ધીમે ધીમે વધતો જાય. તે પુટિકીય વિકાસ તેમજ વિકાસના પુટિકીય દ્વારા થતા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે અને એના લીધે પુટિકાઓ વિકસશે અને પુટિકાઓ વિકાસના લીધે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વિકસે. વિચાર કરો, આ કેટલી ખતરનાક લેંગ્વેજ છે. આ માણસ પહેલી વાર વાંચે અને કઈ રીતે આશા રાખી શકે ગોખે. આને 30 નહીં 300 વાર વાંચો તો પણ જો તમારો કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો તમારા બધું કંઈ કામનું નથી, ગોખેલું છે, બરાબર. આ એવું કહેવા માંગે છે LH અને FSH વધે તો પુટિકાઓ બને, પુટિકાઓ બને તો ઇસ્ટ્રોજન વધે. ખબર પડી? LH નો ઝડપી સ્ત્રાવ તેના ચક્રના મધ્ય સમય દરમિયાન ઉચ્ચ મહત્તમ સ્તર સુધી દોરી જાય છે અને એના લીધે LH પરાકાષ્ઠા આવે છે, એટલે કે એને LH પરાકાષ્ઠા કહેવાય, ટોપ પર પહોંચવું ને એને, ઓકે. અને ગ્રાફિયન પુટિકા તૂટવાના ક્રિયાને પ્રેરે છે અને એના લીધે ઓવ્યુલેશન થાય છે, અંડપાત થાય છે. અંડકોષપાત જે છે બાદ સ્ત્રાવી તબક્કો શરૂ થાય, એટલે કે અંડકોષ જે છે રિલીઝ થઈ ગયો એના પછી જે તબક્કો આવે છે એને કહેવાય સ્ત્રાવી તબક્કો, જેને લ્યુટિયલ તબક્કો પણ કહેવામાં આવે છે, ઓકે. તો આ જે છે અહીંયા સુધીનો જે તબક્કો છે એને કહેવાય ફોલિક્યુલર ફેઝ, કારણ કે ફોલિકલ બની રહી છે. આને પ્રોલિફેટિવ ફેઝ પણ કહેવાય, કારણ કે અહીંયા જે છે અંત સ્તર જે છે એ પણ મસ્ત રીતે બની રહ્યું છે, ઓકે. આ 14મા દિવસ પછીનો જે તબક્કો છે એને કહેવાય છે લ્યુટિયલ ફેઝ, કારણ કે કોર્પસ લ્યુટિયમ બની જાય. ખાલી ખોખું છે ને કોર્પસ લ્યુટિયમ કહેવાય, બરાબર. અને સિક્રેટરી ફેઝ કહેવાય, કારણ કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, ઓકે. ચલો અહીંયા શું લખ્યું છે? જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમ કહે છે અને એ મોટા જથ્થાની અંદર પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે અને આ પ્રોજેસ્ટેરોન જે છે એ આપણું એન્ડોમેટ્રિયમને સાચવી રાખે, બરાબર. પણ કોર્પસ લ્યુટિયમ મરી જશે તો પછી પ્રોજેસ્ટેરોન ક્યાંથી આવશે? નહીં આવે. ગર્ભાશયનું અંતસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂર છે. એટલે ગર્ભાશયનું અંતસ્તર છે ને એ જરૂરી છે, બાળકનું સ્થાપન થઈ શકે, આપણું જે યુગ્મનજ છે એનું સ્થાપન થઈ શકે, એના માટે બહુ જરૂરી છે. ખબર પડી? એટલે આપણે ભગવાને બનાવ્યું છે, પણ હવે દર વખતે તો આ રીતે પોસિબલ છે નહીં, શુક્રકોષો આવીને ફલન કરે, એટલે પછી એ તોડવું પડે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે. સમજો ગર્ભધારણ થઈ ગયું તો પછી આ બધી ઋતુચક્રની આખું ચક્ર જોઈને જે દર મહિને થાય છે એ બધું બંધ થઈ જશે, જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય, બરાબર. ફલન ન થવાની સ્થિતિમાં, સમજો ફલન નથી થતું, જે મોટા ભાગે ન થાય, એ સ્થિતિની અંદર કોર્પસ લ્યુટિયમ વિઘટન થાય છે અને આના કારણે ગર્ભાશયનું જે અંદરનું એન્ડોમેટ્રિયમ જે પ્રોજેસ્ટેરોન દ્વારા જળવાઈ રહ્યું હતું એ પણ તૂટવાનું શરૂ થઈ જાય છે અને ઋતુસ્ત્રાવ થાય છે, બરાબર. અને ઋતુસ્ત્રાવ થવાનો મતલબ નવા ચક્રની શરૂઆત થઈ એની નિશાની છે. કેટલું મસ્ત હતો ટોપિક. માનવની અંદર ઋતુચક્ર 50 વર્ષની ઉંમરે આસપાસ બંધ થઈ જાય અને એને કહેવાય મેનોપોઝ. ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન તબક્કાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું જે વસ્તુ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે ચક્રીય ઋતુસ્ત્રાવ જે છે સામાન્ય પ્રજનન તબક્કાનું, કે આ 12 વર્ષથી લઈને 45 વર્ષની જે સ્ત્રી છે, 50 વર્ષની જે સ્ત્રી છે, બરાબર, એ સ્ત્રીની અંદર પ્રજનન માટે કાબિલ છે, ઓકે. તો
પ્રજનન તબક્કાનું સૂચન કરે છે, પ્રજનન માટે એલિજિબલ છે, એ કરી શકે છે, બાળકને જન્મ આપી શકે છે, કહેવાનો મતલબ એ છે. ઓકે, અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે આ વસ્તુ લંબાયેલી હોય. એટલે રજોદર્શન એટલે 12 વર્ષની સ્ત્રી બાળકીની અંદર પહેલીવાર જ્યારે આ ઋતુસ્ત્રાવ શરૂ થાય એને કહેવાય રજોદર્શન, મિનાર્ક કહેવામાં આવે છે. અને 50 વર્ષ, આપણે 45 ના યાદ રાખતા, કારણ કે આપણી એનસીઈઆરટીમાં 50 લખ્યું છે, તો 50 વર્ષની જે સ્ત્રી છે એની અંદર આ પૂરું થાય છે, બંધ થાય છે, બરાબર, એને કહેવામાં આવે છે મેનોપોઝ. તો આખી ઘટના તમને ખ્યાલ આવ્યો. મગજના LHFSH કામ કરે આપણી અંડપિંડના ફોલિકલ્સ પર, અને એની અંદરથી નીકળે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, અને એ આપણા એન્ડોમેટ્રિયમને બનાવે. ઓકે, પછી એને આપણે તોડવું પડે. આખી ઘટના જે છે એ ફિક્સ ક્વેશ્ચન પૂછે છે, એનું ટેન્શન ના લેતા, પણ કોન્સેપ્ટ તમારા કેટલા ક્લિયર થાય મને ચોક્કસથી આ મેસેજમાં કહેજો. અહીંયા સુધી તમે લેક્ચર જોયું છે કે નહીં એ મને કઈ રીતે ખબર પડશે? તમે મેસેજમાં કહેશો તો જ ને, તો એ લખજો આજે. ચલો, માસિક સ્ત્રાવ થયો તો એની અંદર સ્વચ્છતા રાખવી જરૂર છે, હાઇજીન રાખવું જરૂર છે. અહીંયા ઘણું બધું લખ્યું છે કે ભાઈ તમારે સાફ સફાઈ રાખવી, પ્રોપર તમારે સફાઈ, પાણીથી આપણે સાબુથી આખા શરીરને સાફ કરવું, નાહવું, ચોખ્ખું હાઇજીન મેન્ટેન કરવું, આ બધી વાત લખી છે અહીંયા. ઘરે બનાવેલા નેપકિન, પેડ યુઝ કરો. કેવું છે અત્યારે તો આ બધા માર્કેટમાં વિસ્પર ને આ બધા ઘણા બધા અલગ અલગ બધા ચાલુ પેલા મળતા હોય છે, શું કહેવાય, સેનિટરી પેડ. પણ પહેલાં જ્યારે આપણા મમ્મી, આપણા નાની, એ બધા લોકો શું યુઝ કરતા, એક કપડું આવે, બરાબર, કે જેની અંદર આ શોષી લે બ્લડને, એવા કપડાં યુઝ કરતા, બરાબર છે, પહેલાંના જમાનામાં. અત્યારે પણ કરે છે, અને સાચું કહું તો એ પણ સારી વસ્તુ છે. ઘણી બધી જગ્યાએ રેશિસ ને એવા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે આપણા એરિયાની અંદર, તો ત્યાં લોકો હવે છે ને ઘણી જગ્યાએ કેવું યુઝ કરે છે, કપડાં યુઝ કરે છે, બરાબર. અમુક જગ્યાએ એ પણ સારી, પણ એ વસ્તુ ધ્યાન રાખવું, જે પણ તમે ઘરે બનાવેલું સેનેટરી પેડ કે કપડાં કે બહારના સેનેટરી પેડ કે જે પણ તમે યુઝ કરો છો, પણ આ જે 4-5 દિવસનો ટાઈમ છે ને એની અંદર સ્વચ્છતા રાખવી બહુ જરૂરી છે, બરાબર. એ ખાસ કાળજી રાખવી. આપણે કપડાં ધોવાયેલા હોય, આપણે એના કપડાં ન પહેરીએ, બરાબર છે, બધું ચોખ્ખું હોવું જોઈએ. અને દરેક 4-5 કલાકે આ બદલતા રહેવું, બરાબર છે. વપરાયેલ સેનેટરી નેપકિનનો નિકાલ યોગ્ય રીતે કાગળમાં વીંટીને કરવો. વપરાયેલા નેપકિનને ખુલ્લા વિસ્તારમાં કે શૌચાલયની ગટરમાં આમ તેમ જેમ ફેંકી ના દેવું, બરાબર, કે ચલો ફ્લશ કરીને જતું રહ્યું, એવું ન કરવું, બરાબર. પ્રોપર એનો નિકાલ કરવો છે. ચલો, હાથ સાબુથી ધોવા, આ બધી વસ્તુઓ છે. મહત્વની વસ્તુ શું છે, આ 3 થી 5 દિવસ જે છે એની અંદર વીકનેસ લાગે બોડીની અંદર, જે નોર્મલ છે. છોકરાઓ નસીબદાર છે કે એમને આ તકલીફ નથી. ઘણી છોકરીઓને એક્ઝામ વખતે પણ આવી તકલીફ હોય છે ને, ક્રેમ્પ્સ આવે, પેટમાં દુખાવો લાગે, 3-5 દિવસ થોડી તબિયત થોડી ઢીલી રહે. એટલે છોકરાઓ નસીબદાર છે કે આવી બધી તકલીફોમાંથી ગુજરવું નથી પડતું, બરાબર છે. અને છોકરીઓ હિંમતવાળી છે, એટલે કહું છું કે છોકરીઓ આ બધા પેઇન સહન કરી શકે છે પીરિયડ્સના, તો પછી આ એક્ઝામ ના તોડી શકે, તોડી નાખે. હું તમને એક વસ્તુ કહું, મેડિકલની અંદર મારી કોલેજની કોઈ પણ કોલેજ જોઈ લો, મોટા ભાગે છોકરીઓ સૌથી વધારે હોય છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા વધારે હોય. મારી બેચમાં 250માંથી લગભગ 100 જેટલા છોકરા છે, બીજી બધી છોકરીઓ છે. 100 કે 105, 103 મને યાદ નથી, એટલા છોકરા છે ને બીજી બધી છોકરીઓ છે. ગર્લ્સ વધારે હોય મેડિકલ ફિલ્ડની અંદર. તો એક્ઝામ ક્રેક કરવી તો તમારા ડાબા હાથનું ખેલ છે યાર, હે ને. ચલો, એક્ઝામ ક્રેક કરી લેજો. અને બીજું, મેડિકલમાં આવ્યા પછી પણ છોકરીઓ જ બધી ભણવાવાળી હોય છે, દબાઈને ભણે બહુ. થિયરીવાળી એક્ઝામોમાં તો એ ટોપ કરે એ લોકો, કારણ કે આખો દિવસ એમનું ફોકસ હોય છે. અને છોકરીઓ એક બીજી વસ્તુ છે, છોકરીઓ છે ને એકબીજાથી જલતી હોય, પાછી એમની બેનપણી વાંચતી હોય ને, એની રૂમની લાઇટ ચાલુ હોય ને તો પછી હોસ્ટેલમાં એ પણ વાંચવાનું ચાલુ કરી નાખે. છોકરાઓને અમારે એવું ના હોય. છોકરાઓ કે આમ કે પેલા પાસ થઈ ગયો, પેલો શું વાત છે, આમ ખુશ થઈને હાથ મિલાવે. છોકરીઓને તો 1-2 માર્ક્સ આગા પાછા થઈ ગયા ને તો પાછા એને બોલાવે નહીં બેનપણીને કે તું જતી રહે, તું જૂઠું બોલતી હતી, તું વાંચીને આવીને આવું બધું. છોકરાઓને એવું ના, પાસ થઈ ગયો તો બધા બીજા બધા ફેલ થયા તો બધા પાછા ખુશ થઈ જાય એમ. 15 જણાનું ગ્રુપ હોય, એમાં 1 જણો પાસ થઈ જાય ને તો બીજા 14 જણા છે ખુશ થઈ જાય એમ, પાર્ટી માંગે ને પાર્ટી આપીએ દે, ભાઈબંધ હોય તો સારો. છોકરીઓમાં જો 15 પાસ હોય પણ એકને જો વધારે માર્ક્સ હોય ને તો બધા એને બોલાવે નહીં, આવું હોય. અરે છોકરીઓ પાછું હું વિરોધી નથી, પાછા કંઈ ડિસલાઇક ના કરી દેતા વિડીયોને, લાઇક કરજો. ચલો, તો ધ્યાન શું રાખવાનું છે? ચેન્જ જે છે નેપકિન 2 થી 3 ટાઈમ તમારે આ રીતે નેપકિન દિવસમાં ચેન્જ કરવા પડે, એટલે જે તમારું આ જે સેનિટરી પેડ છે. ઓકે, બીજું એક વસ્તુ બહુ નોટિસ કરેલી છે, કેવું હોય, આજે તમારા અંડરગાર્મેન્ટ જે છે એને છોકરીઓ શું કરે, છોકરીઓ, આપણા મમ્મી, આ બધા લોકો તમે જોશો સોસાયટીની અંદર, તમે ઉપર ખુલ્લામાં જ આપણે સૂકવ્યા હોય કપડાં, તો જે અંડરગાર્મેન્ટ હોય ને, જેમ કે અંડરવેર છે, એને છે ને ઉપર બીજું એક કપડું મૂકી દે. એટલે અંડરવેરને સુકાવા મૂક્યો ને એના ઉપર એક બીજું કપડું ઢાંકી દે, શરમના કારણે કે કોઈ પણ કારણે, બરાબર છે. આ એક ખુલ્લું ના સુકાવા દે, એના ઉપર પણ ડાયરેક્ટ બીજું ઢાંકી દે અને પછી એ બંનેને સુકાવા દે. પણ આનાથી થોડો ભેજ રહી જાય. જો તમે અહીંયા શું લખ્યું છે, ડ્રાય અંડરગાર્મેન્ટ્સ અંડર ધ સનલાઇટ, ડાયરેક્ટ સનલાઇટ, બરાબર. જો તમે ડાયરેક્ટ સનલાઇટ નહીં આપો તો સરખું સુકાય નહીં, ભેજ નહીં,
ભેજ પકડાઈ રહેશે ને ભેજ પકડાઈ રહેશે ને તો પછી ત્યાં છે ને ફૂગ કહેવાય ને કે ફંગસના અલગ અલગ ધાધર ને આવા અલગ અલગ રોગ થાય નાના મોટા. તો આવું બધું ન થાય એના માટે શું કરવાનું? અંડરગાર્મેન્ટને એવી કોઈ શરમ રાખવાની નહીં, એને સીધા તડકામાં સુકાવા દેવાનું. આપણા મમ્મીને બધા એવું કરતા હોય, બરાબર છે, જે તે સમયની વાત છે, પણ અત્યારે તમે અલગ લઈ જઈને ક્યાં સૂકવો, પણ એને આ રીતે એના ઉપર બીજું કપડું મૂકીને એને ઢાંકીને ન રાખો, એને પ્રોપર સનલાઇટમાં સૂકવો. ચલો, બીજું શું છે? તમારે ક્લીન રહેવાનું છે, પ્રોપર સાબુથી સરસ સ્નાન કરવાનું છે, નાહવાનું છે, બરાબર, અને કમ્પ્લીટલી ફાઇન છે યાર. આ બધી વાતો કરવામાં કોઈ શરમ નથી, બરાબર. આ કમ્પ્લીટલી ફાઇન છે. તમે કોઈ જોડે ચર્ચા કરો, વાત કરો, બરાબર છે. તમે સમજો તમને આના કોઈ પ્રોબ્લેમ આવે છે, તમે અત્યારે 17-18 વર્ષના છો અને પ્રોબ્લેમ તમને આવે છે મેન્સ્ટ્રુઅલ સાયકલના રિલેટેડ, તો તમે ગાયનેકોલોજીસ્ટ જોડે ચર્ચા કરી શકો, તમારા મમ્મીને ચર્ચા કરો, બરાબર. તમે અંદર કેવું છે, બધા એકલા ફ્રેન્ડ્સ જોડે ચર્ચા કરતા હોય અને એ ફ્રેન્ડ્સ પાછી કંઈ આડી અવળી સલાહ આપે, એવું નહીં કરવાનું. બીજું, અનપ્રોટેક્ટેડ સેક્સ કરે. ઘણા બધા ઉંમરના છોકરાઓ આડાવડા રસ્તે ચડી જાય અને પછી અનપ્રોટેક્ટેડ સેક્સ કરે અને પ્રેગ્નેન્ટ થઈ જાય ને આખી લાઈફ બગાડે, બરાબર છે. આવી કોઈ સ્થિતિ હોય અને પછી મેં એવું વસ્તુ પણ જોઈ છે કે લોકો આ રીતે પ્રેગ્નેન્ટ થાય, હું નામ નહીં લઉં, પણ મારા જુનિયર્સમાં પણ એવું ઘણી બધી વસ્તુ મેં જોઈ આવી કે પછી આપણા જોડે પૂછવા આવે કે કઈ ડ્રગ અપાય તો કે પ્રેગ્નન્સી ન થાય. આવી તમને સાચું કહું છું, આવી ઉડધૂળ જે આડી અવળી જે દવાઓ મળે છે તમે લઈ લીધી ને, જીવનમાં ક્યારે તમે માતા ના બની શકો. જો આડી અવળો કોઈ ડોઝ આવી ગયો, તમારી આખી હેલ્થ ખરાબ થઈ ગઈ છે કે આખું લાઈફ ખરાબ થઈ શકે છે, તો ક્યારે પહેલી વસ્તુ ક્યારે અનપ્રોટેક્ટેડ સેક્સ ન કરવું, બરાબર છે. તમે મોટા થશો 30 વર્ષના 25 વર્ષના, જ્યારે પણ તમે એલિજિબલ થાવ છો, જ્યારે પણ તમે આવું કંઈ કરો છો, ત્યારે એક વસ્તુ ખાસ કાળજી રાખીને કહું છું, ક્યારે અનપ્રોટેક્ટેડ સેક્સ ના કરવું. એના સાથે HIV ને ઘણા બધા રોગ ફરતા હોય છે, એટલે એ વસ્તુ ન કરવી. કોઈ કારણથી થઈ ગયું તો આડી અવળી દવાઓ લઈ ના લેવી, જેમ તેમ ગાયનેકોલોજીસ્ટને મળવું. અને હું કહું છું, તમે મારા નાના ભાઈ બહેન છો, તમે બધા આ વસ્તુમાં ચક્કરમાં નહીં ફસાવો. તમે પહેલાં તો સારા એવા મેડિકલ કોલેજમાં એડમિશન લેશો, ડૉક્ટર બનશો, સમજુ પહેલાં બનશો, બરાબર છે, પછીની વાત પછી છે. એવું નથી કે હું નથી કહેતો કે તમે આવું ન જ કરવું જોઈએ, પણ અત્યારે તો ન જ કરવું જોઈએ. આ ટાઈમ નથી તમારું. કરિયર બનાવો પહેલાં. કરિયર નહીં બનાવો તો ક્યાંય નહીં રહો, લાઈફમાં કોઈ ગણે નહીં, બરાબર. તમે રાજા છો યાર, તમે મારા નાના ભાઈ બહેન છો. અત્યારે કદાચ તકલીફ પડતી હશે, અત્યારે કોઈ ઘરમાં બધાને તમારા પર વિશ્વાસ નહીં હોય કે આ શું કરશે ના તે, આજુબાજુવાળા મિત્રોમાં, ફ્રેન્ડ સર્કલ બધાને કદાચ તમારા પર ડાઉટ હશે. હું વિશ્વાસ રાખું છું, કંઈ અઘરું નથી. હું સૌથી આળસુ, ના ભણવાવાળો માણસ છું, મસ્તીખોર માણસ છું. હું જો આ બધું કરી શકું છું, આટલી બધી વસ્તુઓ સાથે મેનેજ કરી શકું છું, તમે ના કરી શકો, તમે મારા નાના ભાઈ બહેન છો, તમે કરશો, તોડી નાખે એવું સક્સેસ કરશો. કમબેક લાવીશું આપણે, તોડી નાખે એવું, બરાબર. તમે 11માં ભણો છો, 11માં 12માં ભણતા તો ટેન્શન લેવાય નહીં. ડ્રોપ વાળા છો તો ભૂકા કાઢી નાખશો આ વખતે. હું જે કહું એ ખાલી કરતા રહેજો. અને આ ચેપ્ટરનો ટેસ્ટ અત્યારે ના આપતો, થોડા ટાઈમ પછી આપજો. એના પહેલાના જે ચેપ્ટર છે બધા કમ્પ્લીટ રાખજો, બરાબર છે. ચલો, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. લાઈક કરી દો, કંઈ કમેન્ટ કરી દો, કંઈ કહેવું હોય તો સીધું કમેન્ટમાં કહો, બરાબર છે. આપણે ચર્ચા કરશું એના પર. ચલો. અને હા, જો હજુ તમને કંઈ એવી બીજી વસ્તુ છે કે તમે કમેન્ટમાં નથી કહેતા, તમારે કોઈ પર્સનલ વસ્તુ કંઈ ગાઈડન્સ જોઈએ છે, કંઈ બીજી ચર્ચા છે, તમે આપણા એપ્લિકેશનની અંદર ડાયરેક્ટ આપણું ચેટ સેક્શન છે, એમાં ટોપર્સ ફેક્ટરી ટીમને કહેજો, એ પણ તમને સોલ્યુશન આપશે. તમને ડર લાગતો હોય કે આટલા બધા સિલેબસ છે, હવે હું 12થમાં ક્યારેક પૂરું કરી શકીશ, ફિઝિક્સમાં કઈ રીતે કરીશ, કંઈ સલાહ જોઈએ છે તો પણ તમે કહેજો, બરાબર છે. એવું છે તો હું તમને વોઇસ મેસેજ આપી દઈશ એમાં એપ્લિકેશનમાં, અથવા તો ટીમ આપશે, તમને હેલ્પ કરશે. ચલો, અને ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.